ઓકે, આપણે શરૂ કરીએ પેપર 11 સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં. ગઈકાલે આપણે જે ચર્ચા કરી તે પ્રમાણે જોયું તે પ્રમાણે કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર નું કાર્યક્ષેત્ર માં કયા કયા વિભાગો, કઈ કઈ શાખાઓ છે તેનો આપણે અભ્યાસ કર્યો. અને ત્યાર પછી આપણે જોયું તે પ્રમાણે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી જે અર્થશાસ્ત્ર છે તે એ બે વચ્ચે નો તફાવત, અને પછી આપણે જોયું તે પ્રમાણે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી જે અર્થશાસ્ત્ર છે તે એકબીજાના ખરેખર હરીફ નથી. એકબીજાના વાસ્તવમાં જોઈએ તો આપણે પૂરક છે. એકબીજા વગર આપણે એમ કહી શકીએ કે ચાલી શકે એવું નથી. એટલે કે એક બીજા વગર એ અપૂર્ણ છે. આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર ના જે કંઈ પણ સિદ્ધાંતો છે એની જે રચના છે તે સમગ્ર લક્ષી પરિપ્રેક્ષ્યમાં થતી આપણને જોવા મળે છે. એની સચોટતા કે એની વાસ્તવિકતા સાથે સાથે આપણે જોયું તે પ્રમાણે કે માંગનો નિયમ હોય કે પુરવઠાનો નિયમ હોય કે પછી આપણે ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ હોય કે ગ્રાહકની સીમાંત અવેજીના દરનો નિયમ હોય કે સમસીમાંતનો સિદ્ધાંત હોય, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે કંઈ પણ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની રચના કરવા માટે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એ ખૂબ અગત્યનું છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં જ્યારે કોઈક સિદ્ધાંત અથવા તો આપણે એમ કહીએ કે જ્યારે કુલ પરિમાણો ની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે કુલ પરિમાણો એ વ્યક્તિગત પરિમાણોનો સરવાળો છે, વ્યક્તિગત ઘટકોનો સરવાળો છે. તો આપણે એમ કહી શકીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિના આધારે જે તારવેલા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું સામાન્યકરણ છે, સરેરાશીકરણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રને આપણે એમ કહીએ કે જરૂરી સાધનો પૂરા પાડે છે. એટલે આપણે એમ કહીએ કે લક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને કે સમસ્યાઓને કે પ્રશ્ન આપણે સમજવા હોય તો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના જે કંઈ પણ ટૂલ્સ છે, જે કંઈ પણ નીતિ રીતિ છે, જે કંઈ પણ પદ્ધતિઓ છે એનો આપણે ઉપયોગ કરવો પડે. તો આપણે સમગ્ર લક્ષી જે પરિબળો છે એનું પૃથક્કરણ આપણે બરાબર કરી શકીએ. એમ કહીએ કે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર
ઉપર છેલ્લી રીતે આપણે જોઈએ તો એ વચ્ચે આપણને સ્પષ્ટ ભેદ રેખા દેખાય, પણ વાસ્તવમાં આપણે જો જોઈએ તો કોઈ ચોક્કસ અને સ્પષ્ટ ભેદ રેખા આપણે દોરી શકતા નથી. એટલે આપણે એમ કહીએ કે બંને એકબીજાના પરસ્પર પૂરક અર્થશાસ્ત્રો છે. ઓકે, હવે આપણે આપણો જે એકમ નંબર 1 છે એનો જે છેલ્લો ભાગ છે, આપણી ચોપડીમાં નથી આપ્યો એ ભાગ, પણ એ આપણે ચર્ચવો પડે, કારણ કે કોઈ પેપર સેટર હોય અને આ પેપર લેતો ન હોય અને એ જો પેપર સેટ કરતો હોય તો ખાસ કરીને અભ્યાસક્રમને આધારે એ પ્રશ્નો તૈયાર કરતો હોય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આપણી ચોપડીમાં એટલે કે પોપ્યુલર પ્રકાશનની બુકમાં નથી, પણ આપણે સમજવો પડે. આપણે અભ્યાસક્રમ જ્યારે ચર્ચા કરેલી હતી ત્યારે બીજી જે બાબત છે પ્રશિષ્ટ વિચારધારા અને કેન્શિયન વિચારધારા, આપણે જે ત્રીજો એકમ નંબર 1 નો ત્રીજો જે મુદ્દો છે તે આ પ્રકારનો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા, બરાબર, પ્રશિષ્ટ આર્થિક વિચારધારા એટલે આપણે એસવાય માં આર્થિક વિચારોના ઇતિહાસમાં આપણે એની ચર્ચા થોડી કરેલી હતી ગયા વખતે. તમે અહીંયા જોઈ શકો છો કે હવે એકચ્યુઅલી આપણે એમ જોઈએ તો પ્રશિષ્ટ જે આર્થિક વિચારધારા છે એ કોની વિચારધારા, કઈ બાબતની વિચારધારા છે કે પ્રશિષ્ટોનો જે સમગ્રલક્ષી સિદ્ધાંત છે તે, અને કેન્સે એની ટીકા કરીને કેન્સનો જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો જે સિદ્ધાંત છે તે, આ બેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, એ તુલના કરવાની છે. આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ નો સમગ્રલક્ષી સિદ્ધાંત આપણને શું કહે છે, એ કઈ કઈ ધારણા પર રચાયેલા છે, અને કેન્સની ધારણાઓ કેવી છે, એને કઈ કઈ બાબતને આપણે એમ કહીએ કે ધ્યાને લીધેલી છે, એની આપણે ચર્ચા બંનેની કરવાની છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા એટલે આપણને ખબર છે ખાસ તો કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા આજે આપણે વાત કરીએ આખા વિશ્વના લેવલની, તો આપણે જાણીએ છીએ કે દરેક દેશોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ થાય છે. દરેક દેશોમાં અત્યારે અર્થશાસ્ત્ર બહુ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ થાય છે આર્થિક બાબતો અંગે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ અર્થશાસ્ત્રની જો વૈજ્ઞાનિક ઢબે જો વિચારધારા શરૂ થઈ હોય તો એ શરૂઆતની જે વિચારધારા હતી તેને આપણે પ્રશિષ્ટ કહીએ છીએ, કારણ કે પ્રશિષ્ટ શબ્દ જે છે તે આપણને એવું સૂચન કરે છે જેને આપણે ઇંગ્લિશમાં ક્લાસિકલ કહીએ છીએ, ક્લાસિકલ થોટ્સ. પ્રશિષ્ટ શબ્દ કોઈ પણ શાસ્ત્રમાં આવતો હોય તો એનો મતલબ એવો થાય છે કે એ પહેલાના જે વિચારો છે એ વિચારો કેવા છે, અસ્તવ્યસ્ત છે, વેરવિખેર છે, સુસંબંધ રીતે નથી, આપણે એમ કહીએ તો. એટલે છૂટા છવાયા છે, એને કોઈ કાર્યકારણનો સંબંધ કે આપણે એમ કહીએ કે જેને વૈજ્ઞાનિક પૃથક્કરણ જેને આપણે કહી શકીએ એ ટાઈપના વિચારો નહીં હોય તો તેને આપણે ખાસ કરીને પૂર્વ વૈજ્ઞાનિક વિચારો કહીએ જનરલી. તો આપણે એમ કહીએ કે એડમ સ્મિથે જ્યારે 1776 પુસ્તક લખ્યું
ધ વેલ્થ ઓફ નેશન એન ઇન્ક્વાયરી ઇન્ટુ કઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક 1776 માં લખ્યું. ત્યારથી આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન તરીકે ઓળખાયું. એ પહેલાના જે વિચારો છે તે પૂર્વ વૈજ્ઞાનિક વિચારો હતા. તો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની વૈજ્ઞાનિક ઢબે જો આપણે એમ કહીએ કે રજૂઆત થઈ હોય તો એ 1776 થી થઈ એમ આપણે કહી શકીએ. તો આપણે એમ કહીએ કે એડમ સ્મિથે 1776 માં પુસ્તક લખ્યું. ત્યાર પછી એના કેટલાક સહ અધ્યાયીઓ હતા, એના કેટલાક શિષ્યો હતા, એના કેટલાક કલીગ્સ હતા. જેમ કે આપણે કહીએ કે ડેવિડ રિકાર્ડો છે, જે.એસ. મિલ છે, ઇવન માલ્થસ છે, જે.બી. શે છે, માર્શલ છે, પીગો છે, જેમ્સ મિલ છે, ફેડરિક લિસ્ટ છે, સિસ્મોન્ડી છે. આ બધા જે વિચારકો છે તેને આપણે પ્રશિષ્ટ આર્થિક વિચારકો કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? પ્રશિષ્ટ આર્થિક વિચારકો. અને આ જે વિચારકો છે તેની જે કંઈ પણ વિચારસરણી છે એ વિચારસરણીને આપણે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા કહીએ છીએ. એ લોકોએ જે કંઈ પણ આપેલા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કહીએ છીએ. અને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ મોટે ભાગે ઇંગ્લેન્ડના હતા. અને ઇંગ્લેન્ડ એ ભૌગોલિક રીતે નાનો દેશ હતો એટલે સ્વાભાવિક છે કે એ લોકોએ જે વિચાર આપેલા હતા તે સમગ્ર અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં આપેલા વિચારો હતા. એટલે આપણે એમ કહીએ કે એ લોકોનું ખાસ કરીને દ્રષ્ટિબિંદુ સમગ્ર હતું, પણ આખા અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં કે સંદર્ભમાં વિચારો આપેલા હતા. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ એ લોકોના જે કંઈ પણ સમગ્ર લક્ષી જે વિચારો હતા તે. પણ અલ્ટિમેટલી તમે જુઓ તો પ્રશિષ્ટ જે વિચારધારા છે તે કંઈક અંશે આપણે એમ કહી શકીએ કે સૂક્ષ્મ લક્ષી હતી. એમણે મૂલ્ય નિર્ધારણનો સિદ્ધાંત આપેલો હતો તે ભાઈ વસ્તુનું મૂલ્ય નિર્ધારણ. તો અમુક એ લોકોની જે વિચારધારા હતી તે મેજોરિટી જો કેવો હતો કે ભાઈ માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ પર થોડોક હતો. એનું દ્રષ્ટિબિંદુ આખા અર્થતંત્રને લગતું હતું. જો એમણે વહેંચણીનો સિદ્ધાંત આપેલા હતા, પછી જમીનનો દાખલા તરીકે ડેવિડ રિકાર્ડોએ આપેલો ભાડાનો સિદ્ધાંત છે, કે એડમ સ્મિથે આપેલો ભાડા અંગેની વિચારધારા છે. તો આ બધા આપણે એમ કહીએ ને કે લોકોની આમ જોઈએ તો એ લોકોની વિચારધારા સૂક્ષ્મ લક્ષી હતી, પણ સમગ્ર લક્ષી દ્રષ્ટિબિંદુ એટલે કે આખા દેશને ધ્યાનમાં રાખીને એ લોકોએ વિચારો આપેલા હતા. એટલે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ જે સમગ્ર લક્ષી દ્રષ્ટિબિંદુથી આપેલો જે કંઈ પણ સમગ્ર લક્ષી સિદ્ધાંત છે તે, અને ત્યાર પછી જેને આપણે આધુનિક અથવા તો નૂતન શાસ્ત્ર કહીએ છીએ, નૂતન અર્થશાસ્ત્ર, એના જો આપણે એમ કહેવું હોય તો જેને પિતા કહી શકીએ આધુનિક મોડર્ન ઇકોનોમિક્સના, અર્વાચીન અર્થશાસ્ત્રના, એવા કેઇન્સે આપેલો જે સમગ્ર લક્ષી સિદ્ધાંત છે તે એ બે વચ્ચેની જે તુલના છે, અહીંયા આપણે કમ્પેરિઝન છે, સમીક્ષા છે, અને બે વચ્ચેનો જે તફાવત છે એનું મૂલ્યાંકન આપણે અહીંયા કરવાનું છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટો પછી નવપ્રશિષ્ટો, કે જે નવપ્રશિષ્ટ વિચારકો કે જેની મૂળભૂત વિચારધારા જે હતી તે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા પર જ આધારિત હતી. પ્રશિષ્ટ આર્થિક વિચારકોએ જે કંઈ પણ ધારણાઓ કરેલી હતી આખા અર્થતંત્રને લગતી, એ ધારણાઓ પણ આપણે એમ કહીએ કે એનો સ્વીકાર એ નવપ્રશિષ્ટોએ કરેલો હતો. એટલે આપણે એમ કહી શકીએ કે
પ્રશિષ્ટ વિચારધારા અને બેઝિકલી નવ પ્રશિષ્ટ વિચારધારા વચ્ચે કોઈ પાયાના બહુ ઝાઝો ફેરફાર હતો નહીં. ખાલી પેલાનું વિશેષ જે આપણે એમ કહીએ કે નવ પ્રશિષ્ટ વિચારકોનું એ સીમાંતવાદી પૃથક્કરણ હતું. પણ આપણે છતાં બી એમ આપણે કહી શકીએ કે જ્યારે પ્રશિષ્ટ વિચારધારાનો શબ્દ હોય અને આધુનિક વિચારધારકો એટલે કે કેઇન્સની વિચારધારાનો પ્રશ્ન હોય ત્યારે આપણે નવ પ્રશિષ્ટોને પણ આપણે પ્રશિષ્ટ વિચારધારામાં સામેલ કરીએ છીએ, સંમિલિત કરીએ છીએ. કે દાખલા તરીકે પીગુએ વેતન કાપનો સિદ્ધાંત આપેલો છે, તો પીગુનો વેતન કાપનો સિદ્ધાંત આપણે નવ પ્રશિષ્ટ વિચારધારામાં નથી મૂકતા, એને પ્રશિષ્ટ વિચારધારા અન્વયે જ એને મૂકીએ છીએ. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ વિચારકોમાં માર્શલ, પીગુ છે, આ બધા વિચારકોનો પણ સમાવેશ થાય છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે બીજી બાજુ આપણે બીજો વિચાર કરીએ કેઇન્સ. અને આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં જોઈ ગયા કે ભાઈ કેઇન્સનું આખું ચેપ્ટર હતું. એમણે ઘણા બધા પુસ્તકો લખેલા હતા. એને ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ નામનું પુસ્તક પણ લખેલું. ભારતમાં પણ બ્રિટિશ શાસન, ઈસ્ટ ઇન્ડિયા કંપની વખતે એમણે ઘણું બધું આંકડાકીય વિશ્લેષણ ભારતના પરિપ્રેક્ષ્યમાં પણ કરેલું હતું. અને જેને આપણે એમ કહીએ ને કે બહુ વિદ્વાન અર્થશાસ્ત્રી હતા કેઇન્સ. એટલે ઇંગ્લેન્ડમાં એમને લોર્ડની જે બહુમૂલ્ય જેને આપણે ઉપાધિ કહીએ તે પણ એમને આપેલી હતી. એ આપણે એસવાયમાં એનો ઇતિહાસ પણ થોડોક જોઈ ગયા હતા. તો આપણે એમ કહીએ કે કેઇન્સ ઓરિજિન એ આપણે એમ કહીએ કે માર્શલના શિષ્ય હતા. જો એડમ સ્મિથના શિષ્ય માર્શલ હતા અને માર્શલના જે શિષ્ય હતા તે કેઇન્સ હતા. તો આપણે એમ કહીએ કે કેઇન્સે આપણે માર્શલના શિષ્ય હોય એટલે સ્વાભાવિક છે કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારાથી બરાબર એ વાકેફ હોય, અવગત હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારાને એમણે બહુ સૂક્ષ્મતાથી તપાસી. એ સૂક્ષ્મતાથી તપાસી અને એ તપાસ્યા પછી એટલે પ્રશિષ્ટોએ જે ધારણાઓ કરેલી તેને તપાસી, પ્રશિષ્ટોએ જે કંઈ પણ આપણે એમ કહીએ કે સિદ્ધાંતો મૂલ્ય અને વહેંચણી અંગેના આપેલા હતા એને બધાને એકદમ આપણે એમ કહીએ ને કે સૂક્ષ્મતાથી તપાસી અને પછી આપણે એમ કહીએ કે ભલે એના શિષ્યો હતા પ્રશિષ્ટોના, પણ છતાં પણ એણે એકદમ વિના સંકોચે જે કંઈ પણ પ્રશિષ્ટ આર્થિક વિચારધારામાં જે નબળાઈઓ હતી એ નબળાઈઓને એણે આપણે એમ કહીએ કે ઉજાગર કરી. અને પછી કીધું કે ભાઈ પ્રશિષ્ટ જે આર્થિક વિચારધારા છે તે સૈદ્ધાંતિક રીતે ભલે બરાબર હોય, પરંતુ વાસ્તવિક રીતે આપણે એમ કહીએ કે વાસ્તવિક આર્થિક સમસ્યાઓના ઉકેલોમાં આ પ્રશિષ્ટ આર્થિક વિચારધારા કંઈક અંશે નિષ્ફળ છે એવું એમણે બહુ સ્પષ્ટપણે કીધું. આવું કઈ અને નવા સિદ્ધાંતો, નવી થિયરીઓ અને આપણે એમ કહીએ ને કે નૂતન અર્થશાસ્ત્ર ની રચના એમણે કરી. અને આપણે એનું પુસ્તકનું નામ ખૂબ સારી રીતે જાણીએ છીએ. 1936માં કેઇન્સનું જે પુસ્તક હતું ધ જનરલ થિયરી, એમ્પ્લોયમેન્ટ, મની એન્ડ ઇન્ટરેસ્ટ, આ પુસ્તક કે જેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું પ્રારંભિક પુસ્તક કહી શકીએ છીએ, એ પ્રારંભિક એ પુસ્તક આપણે જોઈએ તો એકચ્યુઅલી પ્રશિષ્ટ આર્થિક જે વિચારધારા હતી એ એની ટીકાઓને આધારે રચાયેલા નવીનતમ સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખીને રચાયેલા સિદ્ધાંતોનો સમૂહ છે. જનરલ થિયરી આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોની જે મર્યાદાઓ છે એને સુધારો કરતું એ પુસ્તક છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. તો આપણે એમ કહીએ કે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની ટીકા કરી એમાં ખાસ કરીને આપણે જોઈએ છે તો કે ભાઈ કેઇન્સે પહેલા તો એની જે બધી મૂળભૂત ધારણાઓ હતી એ ધારણાઓનું એણે બહુ ઊંડાણપૂર્વક ખંડન કરેલું છે. તો પ્રશિષ્ટ જે વિચારકો છે
એની ધારણા કોને આવડશે ખરી? કોઈને કઈ કઈ હતી તે? પ્રશિષ્ટ જે આર્થિક વિચારધારા અથવા તો પ્રશિષ્ટો એ જે કઈ પણ સિદ્ધાંતો આપ્યા એમાં એ લોકોએ કયા કયા અનુમાનો કરેલા કે ધારણાઓ કરેલી હતી? કોઈને કઈ યાદ છે ખરું થોડું ઘણું બી? કઈ કઈ ધારણાઓ હતી? કોઈક માઇક ઓન કરીને જરાક કોઈને કઈક આઈડિયા હોય તો બોલો. છે કોઈકને કઈક આઈડિયા થોડો ઘણો બી? મેહુલ, મયંક, થોડો ઘણો આઈડિયા તો એક એક પણ બોલો. ચાલો કોઈ પણ તો બોલો જરાક, જે આવડે તે બોલો. પ્રશિષ્ટ આર્થિક વિચારધારા જે છે તેની ધારણાઓ, એના એઝમ્પશન્સ, એના અનુમાનો કયા કયા હતા કે જેને આધારે એ લોકોએ સિદ્ધાંતો રચ્યા? છે કોઈકને કંઈક આઈડિયા? બરાબર સાંભળો છો ને લેક્ચર? હે? ઓકે, ચાલો આપણે આગળ ચાલીએ. કે ભાઈ પ્રશિષ્ટ જે આર્થિક વિચારધારા છે તે પહેલા તો આપણે એમ કહીએ કે સ્વેર વિહારી પદ્ધતિમાં માનતી હતી કે જે પ્રકૃતિવાદી વિચારકોનો વિચાર હતો કે અર્થતંત્રના જે મૂળભૂત આર્થિક પરિબળો છે એ મૂળભૂત આર્થિક પરિબળોને મુક્ત રીતે વિચરવા દેવા જોઈએ. એટલે કે આર્થિક પરિબળો જે દિશામાં જાય તે દિશામાં એને જવા દેવા જોઈએ. એને આપણે કહીએ છીએ સ્વેર વિહારી પદ્ધતિ. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ જે કંઈ પણ સિદ્ધાંતો આપ્યા એ સ્વેર વિહારી પદ્ધતિ પર આધારિત હતા. હવે સ્વેર વિહારી પદ્ધતિનો બીજો મતલબ આપણે એમ કરી શકીએ કે અનિયંત્રણવાદ ની નીતિ. અનિયંત્રણવાદ એટલે કોઈ પણ જાતનું અર્થતંત્રમાં નિયંત્રણ ન હોવું. એટલે એનો બીજો મતલબ શું થાય તો કે પ્રશિષ્ટો મુક્ત અર્થતંત્રમાં માનતા હતા. મુક્ત અર્થતંત્રમાં એટલે હું તો કે અર્થતંત્રમાં વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો એ આપોઆપ સમતોલા પ્રાપ્ત કરી લેશે. તો આને આપણે શું કહીએ છીએ? મુક્ત અર્થતંત્ર કહીએ છીએ. એમાં વસ્તુનું મૂલ્ય એટલે કે વસ્તુની કિંમત નિર્ધારણનો પ્રશ્ન પણ આવી જાય, સાધનોની મૂલ્ય નિર્ધારણનો પ્રશ્ન પણ એમાં આવી જાય. એટલે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલો જે સમગ્રલક્ષી સિદ્ધાંત છે તેની એક પાયાની અગત્યની જે ધારણા હતી કે સ્વેર વિહારી પદ્ધતિ પર, પાયા પર અર્થતંત્રનું સમગ્ર માળખું આધારિત છે. એટલે કે સરકારનો હસ્તક્ષેપ એમાં નથી. એટલે આપણે એમ કહીએ કે સરકારના બિન હસ્તક્ષેપનો એ લોકો અનુરોધ કરતા હતા. એ લોકો શું કરતા હતા કે સરકારે સહેજ પણ ઇન્ટરફિયર થવાનું નહીં. સરકારે અર્થતંત્રમાં, આર્થિક પરિબળોમાં, આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ જાતનું નિયંત્રણ કે કોઈ પણ જાતની નીતિ લાદવી જોઈએ નહીં. તેમને મુક્તપણે મન ફાવે તે દિશામાં સમતોલ થવા દેવા જોઈએ. ક્લિયર થાય છે તમને? કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે દેશમાં
મોટર કારની માંગ છે. હવે મોટર કાર આપણે જાણીએ છીએ કે અગત્યનું ઈંધણ પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ કરે છે, વધારે વાપરે છે, બરાબર. હવે આપણે એમ કહીએ કે પેટ્રોલ અને ડીઝલ દ્વારા પ્લાન્ટ પણ ચાલે, ફેક્ટરીઓ પણ ચાલે, બીજા યંત્ર સામગ્રી પણ ચાલે. પણ બીજી બાજુ આપણે એમ કહીએ કે જે વાહન છે, મોટર કાર છે, તે લક્ઝરિયસ વસ્તુ છે, મોજ શોખની વસ્તુ છે, ધારો કે આપણે માની લઈએ. તો અહીંયા જો લોકો કારની માંગ કરતા હોય તો ઉત્પાદકોને કોઈ પણ જાતના રોકટોક વગર કારનું ઉત્પાદન કરવા દેવું. એ જ રીતે આપણે એમ કહીએ કે બંદૂકની કે મશીન ગનની દેશના અર્થતંત્રમાં માંગ હોય, એટલે કે શસ્ત્ર સરંજામની, તો સરકારે કોઈ પણ જાતનો એમાં હસ્તક્ષેપ કરવો નહીં, પણ એને મુક્ત રીતે એનું ઉત્પાદન પણ કરવા દેવું. તો આ રીતની જે છે તેને આપણે મુક્ત અર્થતંત્ર કહીએ. કે લોકોની કોઈ પણ હવે એ વસ્તુ આપણે એમ કહીએ કે સમાજ કલ્યાણમાં વધારો કરતી હોય કે નહીં કરતી હોય એ જોવાનું જરૂર નથી રહેતી. લોકોને ઈચ્છા થાય એટલે એનું ઉત્પાદન અર્થતંત્રમાં કોઈ પણ જાતની રોકટોક કર્યા વગર કરવા દેવું, તેને આપણે કહીએ છીએ મુક્ત અર્થતંત્ર. ઓકે. સરકારે કોઈ જાતની એમાં હસ્તક્ષેપ નથી કરવાનો. પણ આપણે દાખલા તરીકે ભારતની વાત કરીએ આપણે તો ભારતમાં જો કોઈને એમ થાય કે ભાઈ મારે મશીન ગન બનાવી છે તો એ વ્યક્તિ બનાવી શકતો નથી. એટલે આપણું અર્થતંત્ર કેવું છે? મુક્ત અર્થતંત્ર નથી. આપણા સરકારનું હસ્તક્ષેપ વાળું અર્થતંત્ર છે. તો આપણે એમ કહીએ કે અહીંયા પાછા મૂળ મુદ્દા પર આવીએ આપણે કે પ્રશિષ્ટ વિચારધારાનું જે સમગ્ર માળખું છે એ સ્વેર વિહારી પદ્ધતિ એટલે કે અનિયંત્રણવાદ પર અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે સરકારના બિન હસ્તક્ષેપની નીતિનો અનુરોધ કરતી હતી. પહેલી ધારણા એ. બીજું આપણે એમ કહીએ કે બીજી જે ધારણા છે તેમાં ખાસ કરીને અર્થતંત્રમાં હંમેશા પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. બીજી ધારણા કઈ હતી એમની? ખૂબ અગત્યની ધારણા કે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો બેરોજગાર નથી. ઉત્પાદનના સાધનો આપણે એમ કહીએ કે વણ વપરાયેલા પડેલા નથી, પૂર્ણ રોજગારી પામેલા છે. એટલે આપણે એમ કહીએ કે બીજા અર્થમાં કહીએ તો પ્રશિષ્ટોએ જે કંઈ પણ સિદ્ધાંતો આપ્યા એમાં એ લોકોએ એવી માની લીધેલું છે કે અર્થતંત્રમાં બેકારી, બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ એ નથી. દરેક ઉત્પાદનના સાધનને એ જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય, નિયોજન શક્તિ હોય, કાચો માલ સામાન હોય, યંત્ર સામગ્રી હોય, વાહન હોય, કોઈ પણ વસ્તુ એ તમામને રોજગારી મળે છે. આ બીજી એ લોકોની પ્રશિષ્ટોની ધારણા. બીજું અનુમાન આપણે કહીએ તો. ત્રીજું અનુમાન આપણે કહીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં માનતા હતા. પ્રશિષ્ટો શેમાં માનતા હતા? કે લોકોની અગત્યની ધારણા કઈ છે? તો કે લોકોની અગત્યની ધારણા છે કે અર્થતંત્રમાં હંમેશા પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. પૂર્ણ હરીફાઈ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અસંખ્ય ઉત્પાદકો છે, અસંખ્ય ખરીદનારાઓ છે, સમાન ગુણી વસ્તુ છે, વસ્તુની જે કિંમત નક્કી થાય છે તે વ્યાજબી કિંમત નક્કી થાય છે, ઉત્પાદનના સાધનોને સીમાંત ઉત્પાદકતા પ્રમાણેનું યોગ્ય વળતર મળે છે, પેઢીઓનો ઉત્પાદન ખર્ચ ઓછામાં ઓછો છે, એટલે કે સરેરાશ ખર્ચનું પ્રમાણ ઓછામાં ઓછું છે, હેરફેર ખર્ચ નથી. તો આ બધા બજારની જે લાક્ષણિકતા છે તેને આપણે પૂર્ણ હરીફાઈનું બજારની લાક્ષણિકતા કહીએ. તો આપણે એમ કહી શકીએ કે તે લોકોની ત્રીજી જે ધારણા હતી એ ધારણા હતી આ રીતે ખાસ કરીને પૂર્ણ હરીફાઈ અંગેની કે બજાર હંમેશા પૂર્ણ હરીફાઈ વાળું બજાર એટલે ગ્રાહકને માટે પણ ઈષ્ટ બજાર છે, ઉત્પાદકો માટે પણ યોગ્ય બજાર છે, કિંમત જે મળે છે તે વ્યાજબી છે, વસ્તુની ગુણવત્તા છે તે સમાન ગુણી છે. તો આવા બજારની એ લોકોએ કલ્પના કરી. પછી આપણે એમ કહીએ કે બચત અને મૂડીરોકાણ એ સળંગ પ્રક્રિયા છે. બીજી એ લોકોની ધારણા કઈ હતી
કે અર્થતંત્રમાં જેટલી પણ બચત થાય છે એનું 100% મૂડીરોકાણ થાય છે. પ્રશિષ્ટ આર્થિક વિચારધારાની જે આપણે બીજી અગત્યની જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને સમજાવવા માટેની જે ધારણા હતી તે કઈ ધારણા હતી? તો કે ભાઈ બચત અને મૂડીરોકાણ એ સળંગ પ્રક્રિયા છે. અર્થતંત્રમાં જેટલી પણ બચત થાય છે એનું પૂરેપૂરું મૂડીરોકાણ થઈ જાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં વેતન દરો પરિવર્તનશીલ હોવા જોઈએ. એક અગત્યની એમની ધારણા હતી કે વેતન જે દરો છે તે વેતનના જે વેજ રેટ છે જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં, એ વેતનના દરો છે તે કેવા હોવા જોઈએ? બદલાય એવા હોવા જોઈએ, ફેરફારક્ષમ હોવા જોઈએ. આ પણ એક અગત્યની ધારણા હતી. અને બીજી એક અગત્યની જે ધારણા હતી કે બચત અને મૂડીરોકાણ એ વ્યાજનો દર નક્કી કરે છે. બીજી એક અગત્યની કઈ ધારણા હતી કે અર્થતંત્રમાં બચત અને મૂડીરોકાણ ની જે સમતુલા સ્થાપે છે, જ્યાં એક થાય છે ત્યાં જે વ્યાજનો દર નક્કી થાય એને આપણે સમતોલિત વ્યાજનો દર કહીએ. અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે બચત અને મૂડીરોકાણ જે વ્યાજના દરે સમાન થાય તેને આપણે સમતોલિત વ્યાજનો દર કહીએ છીએ, એવું પ્રશિષ્ટો માનતા હતા. અને બીજી રીતે જો આપણે વિચારીએ તો આપણે એમ કહી શકીએ કે બચતનો દર એ વ્યાજનો દર એ બચત અને મૂડીરોકાણના દરને સમાન બનાવે છે. તો આ એક વિચારધારા હતી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલું જે કંઈ પણ વિશ્લેષણ છે તે સમયના લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આપેલું વિશ્લેષણ છે. કે સમયના લાંબા ગાળે ઇન ધ લોંગ રન આપણે એમ કહીએ ને કે લોંગ રનમાં આર્થિક પરિબળો આપોઆપ સમતોલિત થશે. બજારની જે સમતુલા છે તે બજારની સમતુલા પણ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે એવું કહેવા માંગે છે. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે પુરવઠો છે તે સ્વયં પોતાની માંગ ઊભી કરે છે, એટલે બજારમાં માંગ અને પુરવઠો એ આપોઆપ સમતોલિત થઈ જાય છે. આ બી એક અગત્યની એમની ધારણા હતી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટો નાણાંને ઓછું મહત્વ આપતા હતા. એ લોકોએ જે કંઈ પણ સિદ્ધાંતો આપેલા હતા તેમાં મોટાભાગના સિદ્ધાંતો એ વાસ્તવિક પરિબળોના સંદર્ભમાં આપેલા હતા. નાણું એ માત્ર વિનિમયનું માધ્યમ છે એવું એ લોકો કહેતા હતા. નાણાંના અન્ય કોઈ કાર્યો નથી, ખાલી માત્ર ને માત્ર એ ચીજ વસ્તુ અને સેવાઓની પતાવટ માટે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. આવું એ પ્રશિષ્ટ આર્થિક વિચારધારામાં આપણને કહેવા મળે, આપણે એ લોકો કહેવા માંગતા હતા અને એ લોકો એના પર આધારિત સિદ્ધાંતોની રચના કરી. તો આપણે આટલી જે એ લોકોની જે ધારણા હતી પ્રશિષ્ટોની, એ પ્રશિષ્ટોની ધારણા જે હતી એના પર આધારિત એ લોકોએ જે કંઈ પણ સિદ્ધાંતો આપ્યા એ સિદ્ધાંતો અને કેન્સે આપેલા જે સિદ્ધાંતો હતા એ બે વચ્ચે જે બેઝિકલી જે તફાવત છે, મૂળભૂત પાયાના જે તફાવત છે એની હવે આપણે ચર્ચા કરીએ. કે પ્રશિષ્ટોની ટીકા એને કઈ રીતે કરી? આપણે એમ કહીએ ને કે કેન્સે, તો આપણે સરળતા ખાતર એને આપણે અલગ અલગ મુદ્દાઓમાં વેચી દઈએ. ધારો કે આપણે પહેલો જે મુદ્દો છે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોનો અર્થતંત્રની સમતુલા પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો હતો, અભિગમ કેવો હતો, અને કેન્સનો સમતુલા પ્રત્યેનો અભિગમ કેવો હતો. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રના જે કંઈ પણ આર્થિક પરિમાણો છે તે, જેને આપણે કુલ પરિમાણો કહીએ છીએ તે, અને અર્થતંત્રની જે સમગ્ર સમતુલા છે એટલે કે આવક રોજગારીનું પ્રમાણ, ઉત્પાદનનું પ્રમાણ, બચતનું પ્રમાણ, આ
બધા જે પરિમાણો છે અને સમગ્ર અર્થતંત્ર છે એ સમયના લાંબા ગાળામાં સમતોલિત બને છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટો એ અર્થતંત્રની સમતુલા એ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આપેલી છે. હવે કેઇન્સ છે તે આપણે કહીએ કે એના કરતા તદ્દન ઉલટી વિચારધારા આપે છે. કેઇન્સ એવું કહે છે કે લાંબો ગાળો એટલે કેટલો ગાળો? લાંબો ગાળો કોણે જોયો? માણસ આજે જીવે છે, લાંબો ગાળામાં તો કદાચ એનું અસ્તિત્વ ન પણ હોય. એટલે જો આપણે અર્થશાસ્ત્રને જો વાસ્તવિક બનાવવું હોય, શુદ્ધ વિજ્ઞાન બનાવવું હોય, પ્યોર સાયન્સ બનાવવું હોય, તો આપણે એમ કહીએ કે ટૂંકા ગાળાની સમતુલા એ મહત્વની છે. કારણ કે અર્થતંત્રમાં જે કંઈ પણ પરિવર્તનો આવે છે, જે કંઈ પણ ફેરફારો થાય છે, એ સમયના ટૂંકા ગાળામાં આવે છે. કે આકસ્મિક મંદી આવી જાય સમયના ટૂંકા ગાળામાં, આકસ્મિક ભાવ વધારો આવે. તો હવે આ જે પ્રશ્નો છે સમયના ટૂંકા ગાળામાં ઉપસ્થિત થતા જે પ્રશ્નો છે એની સમતુલા સમજાવતા સિદ્ધાંતો અગત્યના છે. લાંબા ગાળામાં તો હવે આપણે કોણ જોવા બેઠું એવું કહેવા માંગે છે. કેઇન્સ એવું કહે છે પ્રશિષ્ટોને કે ભાઈ લોંગ રન મીન્સ શું? લોંગ રનમાં કોણ કોઈનું અસ્તિત્વ છે? એટલે આપણે એમ કહીએ કે જ્યારે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની વાત કરતા હોઈએ, સમગ્ર લક્ષી સિદ્ધાંતની વાત કરતા હોઈએ, ત્યારે સમયનો ટૂંકો ગાળો એ મહત્વનો છે. એટલે આપણે એમ કહીએ કે કેઇન્સે આપેલું જે વિશ્લેષણ છે કે દાખલા તરીકે અત્યારની વાત કરીએ, બરાબર, કે ભાઈ હમણાં આપણે જોઈએ છે કે આ કોરોનાની મહામારીને લીધે અર્થતંત્રમાં મંદીજન્ય પરિબળો ઊભા થયેલા છે. રોજગારી નથી, વસ્તુનો પુરવઠો ઓછો છે, આર્થિક પરિમાણોને, આર્થિક પરિબળોને એટલે કે ઉત્પાદનના સાધનોને વેતન ઓછું છે, એના વળતરનો દર ઓછો છે. તો આ સમસ્યા કેવી છે? સમસ્યા ટૂંકા ગાળાની છે. તો આપણે કહીએ કે સમગ્ર લક્ષી સિદ્ધાંતો એવા હોવો જોઈએ કે આ ટૂંકા ગાળાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરતા હોવા જોઈએ. હવે લાંબા ગાળે તો કોણે જોયું કે ભાઈ આજથી 10 વર્ષ પછી શું થવાનું છે અર્થતંત્રમાં, એનું બહુ મહત્વનું નથી. અત્યારની જે તત્કાલીન સમયની શોર્ટ ટર્મમાં જે ઉભા થયેલા પ્રશ્નો છે એની સમતુલા એ અગત્યની છે. તો આપણે અર્થશાસ્ત્રને જો વિજ્ઞાન ગણવા માંગતા હોઈએ તો આનું નિરાકરણ અર્થશાસ્ત્રમાં હોવું જોઈએ, ટૂંકા ગાળાના જે પ્રશ્નો છે તેનું. એટલે જે આપણે એમ કહીએ કે કેઇન્સની વિચારધારા પછી દરેક દેશોમાં આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં, ખાસ કરીને બહુ લાંબા ગાળાનું આયોજન ઓછું થાય, પણ ટૂંકા ગાળાના સંદર્ભમાં જ આપણે એમ કહીએ કે દરેક દેશની સરકારો એ ટૂંકા ગાળાની સમતુલાની વિચારધારણા કેન્દ્રમાં લે છે. આર્થિક સિદ્ધાંતો અને આર્થિક વ્યવહાર વચ્ચે એ બહુ મોટો બ્રિજ ઉભો કરે છે. કોને લીધે? તો કે કેઇન્સની વિચારધારાને લીધે. આજનું કોઈ પણ પ્રકારનું અર્થતંત્ર હોય પણ કેઇન્સની જે વિચારધારા છે એનો ડગલે ને પગલે ઉપયોગ થતો જોવા મળે છે. બીજું જે આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી જે અર્થશાસ્ત્રમાં પ્રશિષ્ટો અને કેઇન્સનો જે અભિગમ છે તે બેઝિકલી આપણે જોઈએ તો પ્રશિષ્ટ જે આર્થિક વિચારકો હતા એ મોટે ભાગે કેવા હતા? કેપિટલિઝમને માનવા વાળા હતા, મૂડીવાદને વધારે મહત્વ આપતા હતા. મૂડીવાદી જે વિચારધારાને, એટલે આપણે સ્વાભાવિક છે એમ કહી શકીએ કે પ્રશિષ્ટોની જે વિચારધારા હતી તે મૂડી પ્રત્યેના ઝોકવાળી હતી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડીનું સર્જન ક્યારે થાય એવું પ્રશિષ્ટો માનતા હતા. મૂડીનું સર્જન ત્યારે થાય કે જ્યારે લોકો બચત અને કરકસર વૃત્તિને લઈને આપણે એમ કહીએ કે સાધનોનો ઓછો દુરુપયોગ કરે. એનો મતલબ શું થાય કે લોકો બચત કરે અને કરકસર બને તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મૂડીનું નિર્માણ થાય, મૂડીનું કેપિટલ ક્રિએશન થાય, મૂડીનું સર્જન થાય, કે જેથી કરીને આપણે એમ કહીએ કે મૂડીનું રોકાણ થાય અને રોજગારી વધે. આવું એ લોકોની વિચારસરણી હતી પ્રશિષ્ટોની. એટલે આપણે એમ કહીએ કે બચત અને કરકસર વૃત્તિને એ લોકો શું કહેતા હતા? એક સારો ગુણ છે, સદગુણ છે એમ માનતા હતા. કારણ કે બચત
એટલે અહીંયા કેમ એવું માનતા હતા એ લોકો? કારણ કે એ લોકો એવું માની લેતા હતા, એવી એ લોકોનું અનુમાન જ હતું કે અર્થતંત્રમાં જેટલી બચત થાય એનું પૂરેપૂરું 100% મૂડીરોકાણ થઈ જ જાય. એટલે બચત અને મૂડીરોકાણ એ કેવી પ્રક્રિયા છે? સળંગ પ્રક્રિયા છે. બચતનું પૂરેપૂરું 100% મૂડીરોકાણ થાય છે, અને 100% બચતનું મૂડીરોકાણ થાય એટલે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્થપાઈ જ જાય છે, એવું એ લોકોનું દ્રઢપણે માનવું હતું. જ્યારે એનું ખંડન કરતા, એની ટીકા કરતા કેન્સ એવું કહે છે કે ખરેખર ખર્ચ કરવાની વૃત્તિ એ સદગુણ છે. આપણે કહીએ ને કે અમેરિકા છે, જેટલા પણ વિકસિત દેશો છે, તે અમેરિકા એકલું નહીં, યુરોપ ખંડના જે મોટા ભાગના દેશો છે તે અમેરિકા ખંડના જે આપણે એમ કહીએ કે દેશો છે તે, તો ત્યાં તમે જુઓ તો કે 5 ડે વીક છે. ત્યાં કેવું વીક છે? 5 ડે વીક છે, કે 5 દિવસ એ લોકો કામ કરે, સોમથી શુક્ર સુધી. શુક્રવારે કમાય, શનિ રવિ એનો ખર્ચ કરી નાખે. એ લોકો બચાવે નહીં. આપણા ઇન્ડિયન જેવું નહીં કે આપણે મહિને કમાઈએ ને બાકી શું કરીએ? આપણે બહુ કરકસર પૂર્વક એનો ખર્ચ કરીએ. તો આ યુરોપના દેશોમાં કેવું છે? અર્થતંત્ર એ લોકો બચતમાં ઓછું માને, ખર્ચ કરવામાં માને. તો એને બેઝિકલી પાયામાં કોણ છે? તો કે કેન્સની વિચારધારા છે. કેન્સ શું કહે છે? કે કેન્સ વાસ્તવવાદી અભિગમ ધરાવનાર વ્યક્તિ હતો. કેન્સ એવું કહે છે કે બચત કરવા કરતા ખર્ચ કરવું એ સદગુણ છે અર્થતંત્ર માટે. હા, વ્યક્તિગત રીતે આપણે એમ કહીએ કે બચત કરવી કદાચ આપણે એમ કહીએ કે સારો ગુણ કહેવાય, કે સલામતીની ભાવના જાગૃત થાય અને કોઈ પણ આપણે એમ કહીએ કે બચત કરે તો વ્યક્તિનું હિત સદાય અને એક પેલી સિક્યોરિટીની ભાવના સંતોષાય. પણ જો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં બધા જ લોકો જો બચત કરવા માંડે તો આપણે એમ કહીએ કે બચત નો વિરોધી શું થાય? તો કે ખર્ચ, વપરાશ. બચતનો ઉલટો મતલબ શું થાય? એનો વિરોધી શબ્દ કયો છે? તો કે બચત ઇન્ટુ ખર્ચ, એનો વિરોધી શબ્દ, ઉલટો શબ્દ. તો આપણે એમ કહીએ કે ખર્ચ ઓછો કરે એટલે કે બચત વૃત્તિ વધે. હવે આપણે એમ કહીએ કે લોકો પોતાની આવકનો જો ખર્ચ જ નહીં કરતા હોય, કરકસર પૂર્વક જો વાપરતા હોય અને બચતમાં વૃદ્ધિ કરતા હોય, તો એનો મતલબ શું થાય છે? કે લોકો વર્તમાન સમયમાં માંગ નથી કરતા. વર્તમાન સમયમાં માંગ નથી કરતા એનો મતલબ શું થાય છે? કે અસરકારક માંગ અર્થતંત્રની ઘટે છે. કારણ કે આપણે બજારમાં જ નહીં જઈએ, આપણે ખરીદી કરવા જ નહીં જઈએ, તો બજારમાં શું થાય? બજારની કુલ જે અસરકારક માંગ છે તે શું થવાની? ઘટવાની. હવે બજારમાં અસરકારક માંગ ઘટે તો શું થઈ જાય? મૂડીરોકાણ બી ઘટે. માંગ જ નહીં હોય તો ઉત્પાદકો ઉત્પાદન ક્યાંથી કરવાના? તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અસરકારક માંગ ઘટે એટલે મૂડીરોકાણ ઘટે, અને મૂડીરોકાણ અને રોજગારી વચ્ચે સીધો સંબંધ છે. કે મૂડીરોકાણ ઘટે તો બેરોજગારીમાં વધારો થાય, રોજગારીનું પ્રમાણ ઘટે એટલે સ્વાભાવિક છે કે બેકારી વધે, બેરોજગારી વધે. પણ જો આનાથી ઉલટું આપણે વિચારીએ, કેન્સ કહે છે તેવું કે ભાઈ ખર્ચ જો કરે તો લોકો માંગ કરે, બજારમાં જઈને પોતાની આવકને હાંચવી નહીં રાખે, સંગ્રહી નહીં રાખે, બજારમાં જઈને પૈસા ખર્ચે. પૈસા ખર્ચે એટલે બજારમાં ચીજ વસ્તુઓની માંગ ઊભી થાય. હવે ખર્ચ કરે એટલે એ વપરાશી ખર્ચ પણ કરે અને મૂડીરોકાણ ખર્ચ બી કરે. લોકો જે ખર્ચ કરે તે શું કરે? કે દાખલા કે ખેડૂત છે તો ખર્ચ કરે તે કપડા પાછળ બી ખર્ચ કરે પોતાની આવકનો, બરાબર? ખાતર પાછળ બી ખર્ચ કરે, બિયારણ પાછળ બી ખર્ચ કરે, ટ્રેક્ટર પાછળ બી ખર્ચ કરે, જમીન પાછળ બી ખર્ચ કરે. તો આપણે વિચાર કરીએ કે ખર્ચ શબ્દ જે છે, તો ખર્ચ એટલે બધી જ બાબતોમાં ખર્ચ, એકલું વપરાશી વસ્તુ જ નહીં, પણ આપણે એમ કહીએ કે ઔદ્યોગિક વસ્તુની પણ માંગ કરે, મૂડી સાધનોની પણ માંગ કરે, મૂડીરોકાણ માટેની પણ માંગ કરે. તો અલ્ટિમેટલી શું થાય? એની અસરકારક માંગ વધે અને રોજગારી વધે. એટલે આપણે એમ કહીએ કે જેટલા ખર્ચ કરવાથી જો અર્થતંત્રમાં અસરકારક માંગ વધે અને માંગ વધે તો મૂડીરોકાણ વધે, અને મૂડીરોકાણ વધે તો રોજગારી વધે. તો એટલા અંશે આપણે એમ કહીએ કે ખર્ચ એ સામાજિક સદગુણ છે. તો તમે અહીંયા જોઈ શકો છો બંનેની સીધી તુલના. બંને એક પૂર્વમાં છે તો બીજી વિચારધારા છે તે કેવી છે? પશ્ચિમ બાજુની છે. બીજી વિચારધારા તદ્દન ઉત્તર દક્ષિણ છે. આપણે એમ કહીએ ને કે અલગ અલગ વિચારધારા છે બંને જણાની. આપણે ખાસ કરીને
આમ તો જોઈએ તો કે ભાઈ કેન્સના જે વિચારો છે તે અત્યારે સમગ્રલક્ષી અર્થકારણમાં કે સમગ્રલક્ષી આર્થિક પરિમાણોના પૃથક્કરણમાં ડગલે ને પગલે ઉપયોગ થાય છે. પણ અત્યારના સંજોગોમાં જોઈએ, અત્યારે આપણે પરિસ્થિતિ કેવી છે વર્તમાન સમયમાં, કદાચ કેન્સના વિચારો 1930 થી માંડીને 1939 સુધી સાચા હતા, પણ અત્યારે એક આપણને અલગ પ્રકારની સમસ્યા જોવા મળે છે કે એક બાજુ આપણને બેરોજગારી પણ જોવા મળે ને એક બાજુ ફુગાવો પણ જોવા મળે. હમણાં કેવી આપણને પરિસ્થિતિ જોવા મળે કે ભાવ વધારો પણ જોવા મળે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે અસરકારક માંગ ઓછી છે, મૂડીરોકાણ ઓછી, એટલે બેરોજગારી બી છે. એક બાજુ વસ્તુના ભાવ વધે છે અને બીજી બાજુ બેરોજગારીનું પ્રમાણ પણ વધારે છે. તો આવી આ જે ટિપિકલ સમસ્યા છે તેનો ઉકેલ આપણને કેન્સમાં પણ જોવા મળતો નહીં. છતાં પણ આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટ વિચારધારા કરતા કેન્સની વિચારધારા કંઈક અંશે ચડિયાતી આપણને જોવા મળે છે. ઓકે, પછી આગળની જે બેની તુલના ને તફાવત છે તે એનું આપણે હેડિંગ આપેલું છે વેતન કાપ અને રોજગારીનું કદ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશિષ્ટ જે વિચારકો છે એ લોકોએ તો એમ તો મોટે ભાગે બેઝિકલી પાયાની જે ધારણા કરેલી છે કે ભાઈ અર્થતંત્રમાં મોટે ભાગે પૂર્ણ રોજગારી જ હોય છે. પૂર્ણ રોજગારી હોય એટલે ઉત્પાદનના અર્થતંત્રના 100% જે ઉત્પાદનના સાધનો છે તે કામે લગાવેલા છે. એટલે ઉત્પાદનનું સાધન વળ વપરાયેલું નથી. એનો મતલબ શું થાય કે અર્થતંત્રનું જે ઉત્પાદન છે તે મહત્તમ ઉત્પાદન છે. પૂર્ણ રોજગારી છે એટલે અતિ ઉત્પાદન, કારણ કે પૂર્ણ રોજગારી છે એટલે જેટલા ઉત્પાદનના સાધનો રાષ્ટ્રીય આવકનું નિર્ધારણ કરે છે એટલી જ રાષ્ટ્રીય આવકનું વળતર સ્વરૂપે આવક પણ પ્રાપ્ત કરે છે ઉત્પાદનના સાધનો. એટલે એક બાજુ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો ઉત્પાદન પ્રવૃત્તિ કરી અને એક બાજુ પુરવઠો વધારે છે, બીજી બાજુ આપણે એમ કહીએ કે એ લોકો જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લઈ અને જે વળતર પ્રાપ્ત કરે છે, આવક પ્રાપ્ત કરે છે, એના દ્વારા માંગ પણ ઊભી કરે છે વસ્તુઓની. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની ડ્યુઅલ ભૂમિકા હોય પ્રશિષ્ટ વિચારધારકો પ્રમાણે. એટલે આપણે એમ કહીએ કે એક બાજુ રોજગારી પામે છે અને ઉત્પાદન કરે છે અને બીજી બાજુ જે ઉત્પાદન એ લોકોએ કરેલું છે એ લોકો પાસે આવક આવે છે એટલે એ આવક દ્વારા ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં એક્સેસ, જેને વધારે પડતું ઉત્પાદન છે એ અશક્ય છે. અર્થતંત્રમાં જેટલી માંગ છે એટલું જ ઉત્પાદન થાય છે અને જેટલો પુરવઠો ઉભો થાય છે એટલી માંગ થઈ જ જાય છે. કોઈ વધારાનું મૂડીરોકાણ અર્થતંત્રમાં રહેતું નથી, આવું એ લોકો માનતા હતા. અને એવું માનતા હતા એટલે અર્થતંત્રમાં ફૂલ એમ્પ્લોયમેન્ટ, પૂર્ણ રોજગારીનું સ્તર ટકી રહે છે અને પૂર્ણ રોજગારી હંમેશા પ્રવર્તે છે. પણ અત્યારના જે આપણે એમ કહીએ ને કે આધુનિક જે ઔદ્યોગિક રીતે વિકસિત જે દેશો છે, અર્થતંત્રો છે, એમાં આપણે જોઈએ છે કે ટૂંકા ગાળામાં કેટલીક મંદીજન્ય બેરોજગારી ઉદ્ભવે. પ્રશિષ્ટો કહેતા હતા કે આજના અર્થતંત્રમાં શક્ય છે, એવું નથી કે ભાઈ બેરોજગારી સમયના ટૂંકા ગાળામાં નહીં ઊભી થાય. મંદીજન્ય બેકારી, મંદીજન્ય એટલે વસ્તુનું ઉત્પાદન થાય પણ બજારમાં ખરીદનારાઓ નહીં હોય એટલે એને આપણે મંદીજન્ય બેરોજગારી કહીએ કે ભાઈ લોકો માંગ નહીં કરે એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદકો મૂડીરોકાણ નહીં કરે, મૂડીરોકાણ નહીં કરે એટલે બેરોજગારી વધે. તો આવી મંદીજન્ય બેરોજગારી ઉદ્ભવતી હોય તો તે કેવી છે? ટેમ્પરરી છે, કામ ચલાવ છે, ટૂંકા ગાળા માટેની છે. સમય જતા એ આપણે એમ કહીએ કે અદ્રશ્ય થઈ જાય અને ટૂંકા ગાળામાં આપણે એમ કહીએ કે આ જે મંદીજન્ય બેરોજગારી છે એને દૂર કરી અને પુનઃ જો પૂર્ણ રોજગારી સ્થાપવી હોય તો વેતન કાપની નીતિ અપનાવવી જોઈએ. જો અહીંયા શબ્દ બરાબર સમજો. પ્રશિષ્ટ શું કહે છે કે અર્થતંત્રમાં ઔદ્યોગિક આજે જે
આધુનિક જે મોડર્ન ઇન્ડસ્ટ્રીયલ બેઝ જે ઇકોનોમી છે, ઔદ્યોગિક માળખા પર આધારિત જે અર્થતંત્રો છે, ત્યાં મંદીજન્ય બેરોજગારી ઊભી થાય. તો મંદીજન્ય જ્યારે બેરોજગારી ઊભી થાય તો સરકારે વેતન કાપની નીતિ અપનાવવી જોઈએ. વેતન કાપ કરવાથી, નાણાકીય વેતન પર કાપ મૂકવાથી અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી શકાય એવું પ્રશિષ્ટો. તો વેતન કાપ કરવામાં આવે એટલે મતલબ શું થાય કે દાખલા તરીકે કોઈક વ્યક્તિને 500 રૂપિયાનો રોજ આપવામાં આવે છે. એ જગ્યાએ કોઈ કામ કરવા જાય છે, એ જગ્યાએ એને 500 રૂપિયાનો રોજ આપે છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ અર્થતંત્રમાં એ જે 500 રૂપિયા રોજે જનાર જે શ્રમિક છે, એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે, ખરીદનાર બજારમાં કોઈ નથી, એટલે અર્થતંત્રમાં મંદી છે. હવે મંદી છે એટલે ખરીદી થતી નથી વસ્તુની જે ઉત્પાદિત કરે છે, એટલે આપણે એમ કહીએ કે એ વ્યક્તિને છૂટો કરવામાં આવે. તો અહીંયા પ્રશિષ્ટ શું કહે છે કે જો આપણે પાછી એ લોકોને રોજગારી આપી હોય, આવા કર્મચારીઓને પુનઃ રોજગારી આપી હોય, તો 500 રૂપિયા જે એને વેતન ચૂકવતા હતા એની જગ્યાએ કાપીને 300 રૂપિયા ચૂકવવા જોઈએ, જેને આપણે વેતન કાપ કહીએ છીએ. તો કે વેતન કાપ કરવામાં આવે તો વેતન કાપ એટલે શ્રમ ખર્ચ ઘટે, વેતન પાછળનો ખર્ચ ઘટે એટલે ઉત્પાદકોને શું થાય તો કે ભાઈ ઉત્પાદનનો ખર્ચ ઘટે. પહેલા 500 રૂપિયા ખર્ચ થતો, હવે ઉત્પાદકોને 300 રૂપિયામાં આપણે એમ કહીએ કે ખર્ચ લાગુ પડે છે. એટલે વસ્તુનો સરેરાશ ખર્ચ નીચો આવે, અને વસ્તુનો સરેરાશ ખર્ચ નીચો આવે એટલે વસ્તુની કિંમત વધે. કિંમત વધે એટલે માંગ વધે, અને માંગ વધે એટલે મૂડીરોકાણ વધે, અને મૂડીરોકાણ વધે એટલે પાછી પૂર્ણ રોજગારી પુનઃ સ્થપાય. પણ આ ક્યારે સ્થપાય તો કે ભાઈ શ્રમિકોને ચૂકવાતું જે વેતન છે એમાં જો કાપ મૂકવામાં આવે તો જ આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારી સ્થપાશે. અને સ્થપાય છે એવું કહેતા હતા એ લોકો. શું કહેતા હતા કે વેતન કાપની નીતિ જો સરકાર આ રીતે અપનાવે અથવા તો ખાનગી ક્ષેત્ર અપનાવે તો પાછી ફૂલ એમ્પ્લોયમેન્ટ થાય. એટલે આપણે એમ કહીએ કે ચુસ્ત વેતન નીતિ અથવા તો મજૂર સંઘો જે છે, અથવા તો સરકારની જે મિનિમમ વેજ પોલિસી છે, લઘુત્તમ વેતન નીતિ છે, સરકાર દ્વારા આપવામાં આવતું જે વીમાનું કવચ છે, વીમા યોજના છે, અથવા તો આપણે એમ કહીએ કે બેરોજગારી ભથ્થું છે, એ નીતિની સામે પ્રશિષ્ટોની વિચારધારા હતી કે ભાઈ સરકારે કે આપણે એમ કહીએ કે જે ખાનગી ક્ષેત્ર છે એ જે યુનિયનની પ્રવૃત્તિને લીધે જે વેતન વધારવાની માંગણી કરે છે ને ઉત્પાદકોએ સ્વીકારી લેવું પડશે એવું નહીં હોવું જોઈએ. જો ઉત્પાદકોને ખોટ જતી હોય તો ત્યારે તરત જ એને વેતનમાં કાપ મૂકવાની આપણે એમ કહીએ કે આવશ્યકતા ઊભી થાય ત્યારે વેતનમાં કાપ મૂકી શકે એવું હોવું જોઈએ. બેરોજગારી હોય તો બેરોજગારી ભથ્થું આપવાની જરૂર નથી એવું આ લોકો કહેતા હતા. તો આપણે એમ કહી શકીએ કે આ જે આપણે એમ કહીએ કે વેતન કાપ અપનાવવાથી ટૂંકમાં આપણે એમ કહીએ કે પુનઃ રોજગારી સ્થપાશે આવું પ્રશિષ્ટો માનતા હતા. જ્યારે કેઇન્સ એના કરતા ઊંધું માને છે કે જો આપણે એમ કહીએ કે ટૂંકા ગાળામાં મંદીજન્ય જો બેરોજગારી સ્થપાતી હોય, બેરોજગારી જો હોય તો તેવા સંજોગોમાં જો સામૂહિક કામદારોના વેતનમાં જો કાપ મૂકવામાં આવે તો તેટલા અંશે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં અસરકારક માંગમાં ઘટાડો થાય, અને અસરકારક માંગ ઘટે તો મૂડીરોકાણ ઘટે, અને મૂડીરોકાણ ઘટે તો સ્વાભાવિક છે કે રોજગારીમાં પણ ઘટાડો થાય. એટલે કેઇન્સ એવું કહે છે કે વેતન કાપ ની નીતિ હોવી જોઈએ નહીં. એવું બી કહે છે કે વેતન વધારો બી નહીં હોવો જોઈએ, જે વેતન જે છે એ એઝ ઇટ ઇઝ રાખો. એટલે કે નાણાકીય વેતનને કઈ પરિવર્તનશીલ રાખવાની જરૂર નથી એમ. કારણ કે આપણે એમ કહીએ કે સીધું જો વેતન કાપ થશે તો ખરીદ શક્તિ ઘટે શ્રમિકોની, અને ખરીદ શક્તિ ઘટે તો સ્વાભાવિક છે કે માંગ ઘટે, અને બાકીના જે પરિમાણો છે તેના પર નકારાત્મક અસર થાય. એના કરતા બેટર છે કે વેતનો જો અપરિવર્તનશીલ રાખવામાં આવે તો આપણે એમ કહીએ કે કુલ માંગ વધે અને અલ્ટિમેટલી પુનઃ રોજગારી સ્થપાય. ઓકે, તો આ એક એ લોકોની ટીકા હતી.
એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો વેતન કાપમાં માનતા હતા, જ્યારે કેઇન્સ એના વિરોધી હતા. પછી આવે છે પૂર્ણ રોજગારીની ધારણા. કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે હંમેશા અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી હોય છે, પણ કેઇન્સ એવું કહે છે કે ભાગ્યે જ વાસ્તવિક જગતમાં ભાગ્યે જ આપણને પૂર્ણ રોજગારી જોવા મળે. કારણ કે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીનું સ્તર આવે, એની કક્ષા આવે તે પહેલા જ આપણને અર્થતંત્રમાં રોજગારી આપણે કહીએ કે સમતુલા સ્થપાઈ ગયેલી જોવા મળે. તો આ જે છે તેને આપણે અપૂર્ણ રોજગારી પ્રધાન સમતુલા કહીએ, આંશિક રોજગારી પ્રધાન સમતુલા કહીએ છીએ, એવું કેઇન્સ કહે છે. તો એવું કેમ કેઇન્સ કેમ આવું કહે છે? તો કે એની પાછળનું કેઇન્સ કારણ એવું સમજાવે છે કે અર્થતંત્રમાં ક્યારે પણ બચત જેટલી મૂડીરોકાણ થતું નથી. કેઇન્સ આપણને એવું સમજાવે છે કે અર્થતંત્રમાં જો દાખલા તરીકે બચતનો દર 30% છે તો મૂડીરોકાણનો દર 20% છે. પ્રશિષ્ટો કેવું કહેતા હતા કે અર્થતંત્રમાં બચતનો દર જો 30% હોય તો મૂડીરોકાણનો દર પણ 30% છે. બચત જેટલી જ મૂડીરોકાણનો દર છે, પણ કેઇન્સ આનાથી ઉલટું કહે છે. કેઇન્સ એવું કહે છે કે બચત કરતા હંમેશા મૂડીરોકાણ ઓછું આપણને જોવા મળે છે. એટલે આપણે અર્થતંત્રમાં ક્યારે પણ પૂર્ણ રોજગારી સ્થાપી શકતા નથી. બહુ ભાગ્યે જ જોવા મળે, બહુ જવલ્લે જ જોવા મળે. એટલે આપણે એમ કહીએ કે આવું કેમ થાય છે? તો કે પૂર્ણ રોજગારી કરતા નીચી સપાટી કેમ સમતુલા સ્થપાય છે? તો એના પાછળ આપણે એમ કહીએ કે કેપિટલિઝમ જવાબદાર છે, મૂડીવાદ જવાબદાર છે. અને મૂડીવાદને લીધે જ આપણે એમ કહીએ કે હવે મૂડીવાદ જવાબદાર છે, એનો મતલબ શું થયો કે કંઈક અંશે કાર્લ માર્ક્સની જે વિચારધારા હતી એને કેઇન્સ આપણે એમ કહીએ કે કેઇન્સ કંઈક અંશે આપણે એમ કહીએ કે એને ટેકો આપે છે. કે મૂડીવાદને લીધે આપણે એમ કહીએ કે શ્રમની જગ્યાએ મૂડી એનો લાભ લઈ જાય છે, અને અર્થતંત્રમાં જે બેરોજગારી પ્રવર્તે છે એને પરિણામે અર્થતંત્રમાં સમય, શક્તિ અને સાધનોનો બગાડ થાય છે, એવું કેઇન્સ માને છે. ત્યાર પછીની જે આપણે એમ કહીએ કે બીજી જે તુલના છે પ્રશિષ્ટોનો સિદ્ધાંત અને આપણે એમ કહીએ કે કેઇન્સનો સિદ્ધાંત, આ બે વચ્ચે બેઝિકલી આપણે એમ કહીએ કે એ લોકો વચ્ચે પણ આપણે એમ કહીએ કે એક સંતુલન છે. ધારો કે પ્રશિષ્ટો એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને પૂર્ણ રોજગારી અને પૂર્ણ હરીફાઈની જે મૂળભૂત એ લોકોની જે ધારણા છે એ ધારણા અન્વયે જે કંઈ પણ અર્થતંત્રની આવક છે, અર્થતંત્રનું કુલ ઉત્પાદન છે અને રોજગારી જે છે એવા વાસ્તવિક પરિબળોના સંદર્ભમાં આર્થિક સિદ્ધાંતો આપેલા છે. પ્રશિષ્ટો એવું ચુસ્તપણે માનતા હતા કે નાણાકીય સિદ્ધાંત એ જુદા છે અને વાસ્તવિક સિદ્ધાંતો જુદા છે. કારણ કે એને બંનેને અસર કરતા સિદ્ધાંતો કેવા છે, એના પરિબળો કેવા છે, એ જુદા છે એમ માનતા. પ્રશિષ્ટ શું માનતા હતા કે જે નાણાકીય સિદ્ધાંતો છે, એટલે કે જ્યાં નાણું આવે છે અને નાણાંની અર્થતંત્ર પરની જે અસર છે, એટલે નાણાંની જે અસર ને સમજાવતા જે સિદ્ધાંતો છે જેને આપણે નાણાકીય ક્ષેત્રના સિદ્ધાંતો કહીએ છીએ, એ આપણે એમ કહીએ કે અલગ છે. અને વાસ્તવિક ક્ષેત્રના એટલે કે બચત, રોજગારી, મૂડીરોકાણ, ઉત્પાદન, આ જે છે તે રિયલ ફેક્ટર્સ જેને આપણે વાસ્તવિક પરિબળો કહીએ છીએ, એ વાસ્તવિક પરિબળોના એ સિદ્ધાંતો છે તે વાસ્તવિક ક્ષેત્રના સિદ્ધાંતો કહીએ છીએ. અને બંને અલગ છે કારણ કે બંનેને અસર કરતા પરિબળો જુદા જુદા છે. જ્યારે કેઇન્સ આપણે એમ કહીએ કે કેઇન્સની જે ખૂબી હતી તે કઈ ખૂબી હતી? એણે નાણાકીય સિદ્ધાંત અને વાસ્તવિક સિદ્ધાંત વચ્ચેનું આબેહૂબ સંકલન કરેલું હતું. એને તમે જુઓ તો કે બચત છે, મૂડીરોકાણ છે, આવક છે, નાણાંનો પુરવઠો છે, રોજગારી છે, વ્યાજનો દર છે, મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે, ઉત્પાદન છે, પુરવઠો છે, આ
બધા જે પરિમાણો છે એના પર પાછી નાણાંની કે ભાઈ નાણાંના પુરવઠાની આ બધા પરિબળો પર કેવી અસર થાય છે, કેવો પ્રભાવ પડે છે, એના સંદર્ભમાં એણે માંગ અને પુરવઠાના વિશ્લેષણ દ્વારા માંગ અને પુરવઠાનો ઉપયોગ કરી આ બે પાસાનો ઉપયોગ કરી અને એમણે આખા અર્થતંત્રની સમગ્રલક્ષી સમતુલા સમજાવી છે. એકલું બચત મૂડીરોકાણને સમજાવતું નથી, જે રીતે પ્રશિષ્ટો સમજાવ્યું તે એકલું આવક અને રોજગારીને અલગ નથી સમજાવ્યું, પણ આ બધા પરિબળોને એક જ મંચ પર લઈને એક જ પ્લેટફોર્મ પર લઈને એણે આખા અર્થતંત્રમાં આ પરિબળોની વાસ્તવિક પરિબળો અને નાણાકીય પરિબળોનું સંકલન કરી અને સમતુલા એમણે સમજાવેલી છે. આ એક ખૂબી હતી એમની. એટલે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોનું ટીકા કરતા કેઇન્સ એવું કહે છે કે ભાઈ અલગ નાણાકીય સિદ્ધાંત આપવાની જરૂર નથી, એક જ સિદ્ધાંતમાં એને આવરી લઈ શકાય છે. એટલે નાણાકીય સિદ્ધાંત, વાસ્તવિક સિદ્ધાંત, કિંમત નિર્ધારણનો સિદ્ધાંત, આ બધાની વચ્ચે ખૂબ સરસ મજાનું સંકલન કેઇન્સે કરેલું છે. એટલે આપણે એમ કહીએ ને કે કેઇન્સની કેમ વધારે પ્રશિષ્ટો કરતા કેઇન્સ કેમ એટલો બધો ચડિયાતો છે, તેનું કારણ મૂળભૂત આ છે. પછી આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે પરિબળો છે, આપણે બે પ્રકારના પરિબળોની ચર્ચા ખાસ કરીએ છીએ, સ્થિર પરિબળો અને ગતિશીલ પરિબળો, અથવા સ્થૈતિક વિશ્લેષણ અને ગત્યાત્મક વિશ્લેષણ પદ્ધતિ. અર્થશાસ્ત્રની બે જે વિશ્લેષણની પદ્ધતિ છે તે તો ખાસ કરીને આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે તે લોકોના જે કંઈ પણ સિદ્ધાંતો છે તે કેવા છે તો કે સ્થૈતિક વિશ્લેષણ પર આધારિત સિદ્ધાંત છે. એટલે કે અર્થતંત્રની પરિસ્થિતિ કેવી છે, સ્થિર રહે છે. એમાં ખાસ કરીને જે.એસ. મિલનો સિદ્ધાંત હોય કે જેવન્સ આપેલા સિદ્ધાંતો છે કે પેરેટોના જે સિદ્ધાંત છે તે એમાં જ્યારે એમણે શું કર્યું સ્થૈતિક વિશ્લેષણમાં હું તો કે ભાઈ જે બાબત વિશેના જે બે ચલરાશિ વચ્ચેના સંબંધ એમણે સ્થાપવાના છે ખાલી એમાં જ પરિવર્તન થાય, બાકીના બધા પરિબળો સ્થિર રહે. સ્થિર વિશ્લેષણનો મતલબ શું થાય, સ્થિર પરિબળોનો મતલબ શું થાય કે દાખલા તરીકે માંગ અને કિંમત વચ્ચેના સંબંધને જો આપણે સમજાવતા હોઈએ તો માંગ અને કિંમત આ બે જ પરિબળોમાં ફેરફાર થાય, બાકીના જે બધા માંગને અસર કરતા જે પરિબળો છે એ બાકીના બધા પરિબળો કેવા છે, સ્થિર છે, એવું કહેવા માંગે છે. સ્થિર વિશ્લેષણનો મતલબ એવો થાય, સ્થૈતિક પરિબળોનો મતલબ એવો થાય કે અમુક પરિબળો સ્ટેગ્નન્ટ હોય અને બાકીના ડાયનેમિક હોય, ગત્યાત્મક હોય, ગતિશીલ હોય. પણ જ્યારે આપણે એમ કહીએ કે કેઇન્સે આપેલી જે જનરલ થિયરી છે, એમનું પુસ્તક છે, એમાં આપેલા સિદ્ધાંતો એ ગતિશીલ પરિબળોના પરિપ્રેક્ષ્યમાં છે. દરેક પરિબળો આપણે એમ કહીએ, કોઈ ભાગ્યે જ આપણે એમ કહીએ કે એને અન્ય પરિબળો સ્થિર રહે છે એવી ધારણા કરેલી છે. દરેક પરિબળો કેવા છે, પરિવર્તનશીલ છે, ફેરફાય છે. બચતનું પ્રમાણ હોય, નાણાંના પુરવઠાનું પ્રમાણ હોય, વ્યાજનો દર હોય, મૂડીની સીમાંત કાર્યક્ષમતા હોય, આ બધા જ પરિબળો કેવા છે, સમયાંતરે એમાં બદલાવ આવે છે. એટલે પરિબળોનો સમૂહ કેવા છે, બદલાયા કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી ગતિશીલ પરિબળોના પરિપ્રેક્ષ્યમાં કેઇન્સે આખા અર્થતંત્રની સામૂહિક આર્થિક પદ્ધતિનો વિચાર કરેલો છે. પહેલી વખત આપણે એમ કહીને કે કેઇન્સે સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુથી રાષ્ટ્રીય આવકની પદ્ધતિસર વિચાર કરેલો હતો. અને રાષ્ટ્રીય આવકનો આપણે એમ કહીએ કે રોજગારી સાથેનો જે સંબંધ છે તે વ્યાજના દરનો અને રાષ્ટ્રીય ઉત્પાદન સાથેનો સંબંધ છે તે વ્યાજના દરનો અને મૂડીરોકાણ વચ્ચેનો જે સંબંધ છે તે, અને જે નાણાકીય સિદ્ધાંત છે અને વાસ્તવિક સિદ્ધાંત છે એનું બરાબર સંકલન કર્યું. અને પછી આપણે એમ કહીએ કે એની રાષ્ટ્રીય આવક અને રોજગારી પર કેવી અસર થાય છે એનું એને વિશ્લેષણ ગતિશીલ પરિબળોના સંદર્ભમાં સમજાવેલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે કેઇન્સની એટલા માટે આપણે એમ કહીએ કે વિચારધારાને નોંધપાત્ર રીતે આપણે એમ કહીએ કે ઉત્તેજન મળેલું છે. ઓકે, પછી આવે છે આપણે એમ કહીએ કે સાતમી જે તુલના છે તેની, તો કે પ્રશિષ્ટોએ આપેલો જે સિદ્ધાંત છે
તે માત્ર ને માત્ર આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીની પરિસ્થિતિને જ લાગુ પડે છે. પ્રશિષ્ટ આર્થિક વિચારધારાના જે કંઈ પણ સિદ્ધાંતો છે એમાં ફક્ત અને ફક્ત અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ હોય ત્યારે જ એ લોકોના સિદ્ધાંતોને આપણે ચકાસી શકીએ છીએ. જ્યારે કેન્સનો સિદ્ધાંત કેવો છે? પૂર્ણ રોજગારી હોય, અપૂર્ણ રોજગારી હોય કે પૂર્ણ રોજગારીથી વધારે રોજગારી હોય. તો એવી ત્રણ પ્રકારની જે અર્થતંત્રની રોજગારીની પરિસ્થિતિ છે એના સંદર્ભમાં એને લાગુ પાડી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટોની જે રહેલી મર્યાદા છે તે અહીંયા કેન્સ પૂરી કરે છે કે પૂર્ણ રોજગારી સિવાયની જે રોજગારીની અલગ અલગ પરિસ્થિતિઓ છે એના સંદર્ભમાં પણ અર્થતંત્ર સમતોલિત બને છે. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટો જે માનતા હતા તે બચત અને મૂડીરોકાણની જે પ્રતિક્રિયા છે અને એના દ્વારા વ્યાજ દરનું નિર્ધારણ થાય છે. પ્રશિષ્ટો શું માનતા હતા કે બચત અને રોકાણ, સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, બચત અને મૂડીરોકાણની જે પ્રતિક્રિયા છે એ બંનેની પરસ્પરની જે પ્રતિક્રિયા છે એના દ્વારા વ્યાજનો દર નક્કી થાય. એટલે વ્યાજના દરને જે આપણે એમ કહીએ કે વ્યાજના દરનો સિદ્ધાંત પ્રશિષ્ટોના પરિપ્રેક્ષ્યથી આપણે જોઈએ તો આપણે એમ કહીએ કે બચત અને મૂડીરોકાણની પરસ્પરની પ્રતિક્રિયા દ્વારા વ્યાજ નક્કી થાય છે અર્થતંત્રમાં. તો પ્રશિષ્ટો આપણે કહેતા હતા કે વ્યાજની વ્યાખ્યા લોકોએ આપેલી હતી કે ભાઈ મૂડી પરનું જે વ્યાજ છે તે વર્તમાન સમયની ઉપભોગની પ્રતીક્ષાનો બદલો છે. આપણે વર્તમાન સમયમાં જો આપણે વપરાશ જતો કરીએ, વપરાશને એટલે કે ઉપભોગની જો આપણે પ્રતીક્ષા કરીએ, વર્તમાન વપરાશને આપણે ભવિષ્ય તરફ ઠાલવીએ. બીજું આપણે એમ કહીએ કે આપણા મન પર સંયમ રાખીએ, કાબુ રાખીએ. અને ત્રીજું છે આપણે જે તે સમયને પસંદ કરીએ કે ભાઈ આપણે જે આપણી પાસેના જે મૂડી સાધનો છે એ આપણે અમુક સમય પછી વાપરીશું. એટલે આપણે એમ કહીએ કે સમય પસંદગીને પરિણામે જે વળતર મળે છે એને આપણે વ્યાજનો દર કહીએ છીએ. એટલે પ્રશિષ્ટ વિચારકો શું કહેતા હતા કે વ્યાજનો દર એ વપરાશની પ્રતીક્ષા, ઉપભોગની પ્રતીક્ષા, સંયમ અને સમય પસંદગીનું વળતર છે એનો બદલો છે. અને આ વ્યાજનો દર જે આપણે એમ કહીએ કે નક્કી થાય છે તે ખાસ કરીને બચત અને મૂડીરોકાણની પરસ્પરની પ્રતિક્રિયા દ્વારા નક્કી થાય છે. જ્યારે કેન્સ એવું માને છે કે વ્યાજનો દર, જેને આપણે રોકડ પસંદગી કહીએ છીએ, રોકડ વૃત્તિ કહીએ છીએ, જેને આપણે લિક્વિડિટી પ્રેફરન્સ કહીએ છીએ, જેને આપણે તરલતા પસંદગી કહીએ છીએ. રોકડ પસંદગી એટલે શું? તો કે ભાઈ વ્યક્તિની આવકનો, પેઢીની આવકનો જે ભાગ રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માંગે છે એને આપણે તરલતા પસંદગી કહીએ છીએ. તો કેન્સ એવું કહે છે કે વ્યાજનો દર જે નક્કી થાય છે તે અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો અને જે લોકોની રોકડ પસંદગીની જે વૃત્તિ છે આ બંનેની પરસ્પરની પ્રતિક્રિયા દ્વારા વ્યાજનો દર ઊંચો કે નીચો નક્કી થાય છે. વ્યાજના દરનું નિર્ધારણ કરતા આ બે પરિબળો છે. પ્રશિષ્ટોએ એવું કીધું કે બચત અને મૂડીરોકાણ આ બે પરિબળો વ્યાજના દરને નક્કી કરે છે. જ્યારે કેન્સ એવું કહે છે કે લોકોની રોકડ પસંદગી અને નાણાંનો પુરવઠો કે જે મધ્યસ્થ બેંક નક્કી કરે છે, દેશની મધ્યસ્થ બેંક નક્કી કરે છે, આ બેની પરસ્પરની પ્રતિક્રિયા દ્વારા વ્યાજનો દર નક્કી થાય છે. ઓકે, તો આ એક આપણે એમ કહીએ કે બચત અને રોકાણ પ્રત્યેનો પ્રશિષ્ટો અને કેન્સનો જે અભિગમ છે તે. પછી આવે છે ખાધવાળું અંદાજપત્ર, જેને આપણે ડેફિસિટ ફાઇનાન્સ કહીએ છીએ, અથવા તો બીજા અર્થમાં કહીએ કે ડેફિસિટ બજેટ કહીએ છીએ, ખાધવાળું અંદાજપત્ર કહીએ છીએ. તો ખાસ શબ્દ આપણે જાણીએ છીએ કે ખર્ચનું પ્રમાણ જ્યારે આવકથી વધારે હોય ત્યારે તો તેને આપણે ખાધવાળું કહીએ છીએ. તો કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હંમેશા શું કરતા હતા કે સરકારનું જે અંદાજપત્ર છે એ સરકારની જેટલી આવક છે એટલો જ એને ખર્ચ થવો જોઈએ. પ્રશિષ્ટો શું માનતા હતા કે સરકારની જેટલી પણ આવકના સંસાધનો છે, સ્ત્રોત છે, એટલો જ એનો ખર્ચ થવો જોઈએ.
એટલે અર્થતંત્રનું બજેટ કેવું હોવું જોઈએ, અંદાજપત્ર કેવું હોવું જોઈએ, તો કે બેલેન્સ હોવું જોઈએ, સમતોલ હોવું જોઈએ. જ્યારે કેઇન્સ એના કરતા ઉલટું માનતા હતા કે અંદાજપત્ર એ પરિવર્તનશીલ હોવું જોઈએ, અર્થતંત્રની જરૂરિયાતની સાથે એમાં બદલાવ આવવો જોઈએ, અર્થતંત્રની જરૂરિયાતની સાથે એનું એડજસ્ટમેન્ટ હોવું જોઈએ, સમાયોજન હોવું જોઈએ. જો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉત્પાદન અથવા તો રોજગારી ઘટતી જતી હોય, આવકનું સ્તર નીચું જતું હોય, લોકોની આવક બી ઘટતી હોય, માથાદીઠ આવક ઘટતી હોય, રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઘટતું હોય, ઉત્પાદન ઘટતું હોય, રોજગારીનું આપણે એમ કહીએ કે કુલ રોજગારીનું સ્તર નીચે જતું હોય, તો તેને ઊંચું લાવવા માટે સરકારે હંમેશા ખર્ચ વધારવો પડે. સરકારની આવક જેટલી છે કરતા અનેક ગણો ખર્ચ એને વધારવો, તો આપણે એમ કહીએ કે અંદાજપત્ર ખાધ વાળું બને. એટલે સરકારની જેટલી પણ આવક છે એના કરતા ખર્ચ જો અનેક ગણો વધે તો જાણીએ છીએ આપણે કે સરકારનો ખર્ચ એ લોકોની આવક છે, તો સ્વાભાવિક છે કે આવક વધશે એટલે ઉત્પાદન વધશે, રોજગારી વધશે, મૂડીરોકાણ વધશે, રોજગારીના આપણે એમ કહીએ કે અસરકારક માંગનું પ્રમાણ ઊંચું જશે અને અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે તેજી આવે. એટલે આપણે એમ કહી શકીએ કે કેઇન્સ એ પ્રશિષ્ટો કરતા આ રીતે એમની વિચારધારા થોડીક ચલાતી હતી કે અંદાજપત્ર સ્ટેગ્નન્ટ નથી, સમતોલ હોવું નહીં જોઈએ, એમાં બદલાવ હોવો જોઈએ, અર્થતંત્રની જે જરૂરિયાત છે એ પ્રમાણે એમાં પરિવર્તન થવું જોઈએ. પછી આવે છે આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારી રૂપી લક્ષ્મણ રેખા. આ એક આપણે હેડિંગ આપ્યું છે એને કે પ્રશિષ્ટો એમ માનતા હતા, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કેવું માનતા હતા, આપણે ખાસ કરીને ફિશરનો સિદ્ધાંત એસવાયમાં ભણી ગયા કે અર્થતંત્રમાં જ્યારે જ્યારે પણ નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો વધતો જાય ત્યારે ત્યારે સામાન્ય ભાવ સપાટી કેવી જાય, ઊંચી જાય. કેમ ઊંચી જાય, તો કે પૂર્ણ રોજગારી છે એટલા માટે. પ્રશિષ્ટ કેવું માનતા હતા કે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો બેરોજગાર નથી, વણવપરાયેલા નથી, બધા જ પૂર્ણ કક્ષાએ કામ કરે છે. એટલે અર્થતંત્રમાં જેટલો પણ નાણાંનો પુરવઠો વધે એટલું આપણે એમ કહીએ કે નાણું એ ચીજ વસ્તુઓના વિનિમય અર્થે સોદાકીય અભિગમ હેઠળ વિનિમયના હેતુસર એ વસ્તુઓની પાછળ દોડે, અને પાછળ દોડે એટલે આપણે એમ કહીએ કે વસ્તુનું પુરવઠો સેમ છે પણ નાણાંનું પરિમાણ વધે એટલે માંગ વધે, એટલે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત વધે એટલે કે સામાન્ય ભાવ સપાટી વધે. જ્યારે કેઇન્સ એવું કહે છે કે જ્યાં સુધી અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારી છે, પૂર્ણ રોજગારીની અવસ્થાએ અર્થતંત્ર પહોંચ્યું નથી, ત્યાં સુધી જો નાણાંનો પુરવઠો વધારવામાં આવે તો માત્ર અને માત્ર ઉત્પાદન વધશે, અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો વધશે, પણ ભાવ સપાટી પર તેની કોઈ અસર થશે નહીં, કારણ કે ઉત્પાદનના સાધનો પૂર્ણ રોજગારીની અવસ્થાએ પહોંચેલા નથી. ઉત્પાદનના સાધનો અર્થતંત્રમાં બેરોજગાર છે, વણવપરાયેલા છે, આપણે એમ કહીએ કે પૂર્ણપણે એનો ઉપયોગ થયેલો નથી. એટલે જેમ નાણાંનો પુરવઠો વધશે તેમ તેમ ફાજલ જમીનનો ઉપયોગ થશે, શ્રમિકો ને કામ મળશે, ઉત્પાદકો મૂડીરોકાણ વધારશે, અને આ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક વધશે અને ઉત્પાદન પણ વધશે. પણ એક વખત અર્થતંત્રમાં જો પૂર્ણ રોજગારીની આપણે એમ કહીએ કે સ્થિતિ પ્રાપ્ત થઈ જાય અને પછી જો પૂર્ણ રોજગારી આપણે એમ કહીએ કે પછી જો આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ વધારવામાં આવે તો એને પરિણામે એની સીધી અસર ભાવ વધારા પર થાય, ભાવ સપાટી પર થાય, અને અર્થતંત્રમાં ફુગાવો એ જન્મ લે છે એમ આપણે કહી શકીએ. પછી આવે છે 11મું અને છેલ્લું આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોનું સમગ્રલક્ષી સિદ્ધાંત અને કેઇન્સનો સમગ્રલક્ષી સિદ્ધાંત. આપણે કહીએ કે કેઇન્સનો જે સિદ્ધાંત છે એ પ્રશિષ્ટ કરતા થોડોક ઉલટો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રશિષ્ટો એવું માનતા હતા કે સરકારની કોઈ જરૂરિયાત નથી, જ્યારે કેઇન્સ એવું પ્રમુખપણે માને છે કે સરકાર તો જોઈએ જોઈએ ને જોઈએ. સરકારે જ એક મહત્વનું સંગઠન કે સંસ્થા છે
એટલે આપણે એમ કહીએ કે કેઇન્સ જે સરકારની આર્થિક નીતિ છે એ રાજકોષીય નીતિ હોય કે નાણાકીય નીતિ હોય કે અન્ય કોઈ પણ ભૌતિક આયોજન લગતી નીતિ હોય, તો સરકારની જે કંઈ પણ જાહેર નીતિ છે એ જાહેર નીતિના ક્ષેત્રે પોતાનો જે સૈદ્ધાંતિક અભિગમ છે, કેઇન્સે આપેલા જે કંઈ પણ સમગ્રલક્ષી સિદ્ધાંત છે એને જો ધ્યેયયુક્ત કે હેતુલક્ષી બનાવવા હોય તો એને શું કરવું પડે? તો કે સરકારની આર્થિક નીતિની સાથે એને જોડાણ કરવું પડે. એટલે માત્ર આપણે એમ કહીએ કે સૈદ્ધાંતિક વિશ્લેષણ ઉપયોગી નથી, પણ એ સૈદ્ધાંતિક વિશ્લેષણને સરકારની જે વાસ્તવિક આર્થિક નીતિ છે એની સાથે જો જોડવામાં આવે તો એ લાભકર્તા બને, ફળદાયી બને. એટલે આપણે એમ કહીએ કે કેઇન્સે બહુ મહેનત કરી અને એને એવા સિદ્ધાંતો આપ્યા કે જેને સીધા આપણે સરકારની આર્થિક નીતિ સાથે એને જોડી શકાય, અને એને લીધે આપણે એમ કહીએ કે સરકારને માર્ગદર્શન મળે. અને સરકારને માર્ગદર્શન મળે તો સરકાર એ પ્રમાણે એ નીતિનું રચના કરે, એ નીતિની રચના કર્યા પછી એનું અમલીકરણ કરે, તો આર્થિક જગતના જે કંઈ પણ વાસ્તવિક પ્રશ્નો છે એનું નિરાકરણ કરી શકાય. કેઇન્સના એવા ઘણા બધા સિદ્ધાંતો છે, મેં કીધું તેમ કે એનો ડગલે ને પગલે સરકાર પોતાની આર્થિક નીતિમાં ઉપયોગ કરે છે. કે દાખલા તરીકે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મંદી છે. મંદી છે એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુઓની માંગ નથી, લોકોની આવક ઓછી છે, અસરકારક માંગનો અભાવ છે. તો તેવા સંજોગોમાં શું કરવું જોઈએ સરકારે? તો કે ભાઈ વ્યાજનો દર એકદમ નીચો લઈ જવો જોઈએ. વ્યાજનો દર નીચો લઈ જવો જોઈએ એટલે લોકો ધિરાણ વધારે લે, લોન વધારે લે. વ્યાજનો દર કે ધિરાણ દર આપણે એમ કહીએ કે બેંક દર ઘટે એટલે ધિરાણ દર ને વ્યાજનો દર ઘટે એટલે આપણે એમ કહીએ કે જે નાણું છે તે કેવું મળે? સસ્તું મળે, ઓછા વ્યાજ ખર્ચ વાળું મળે. એટલે આપણે એમ કહી શકીએ કે લોકો પાસે ઓછા ખર્ચનું નાણું આવે એટલે સ્વાભાવિક છે કે લોકો એનો ખર્ચ કરવાના, વપરાશી વસ્તુઓ પાછળ ખર્ચ કરે, મૂડી સાધનો પાછળ ખર્ચ કરે, મૂડી રોકાણ પાછળ ખર્ચ કરે, કોઈ જામીનગીરી ખરીદવા પાછળ ખર્ચ કરે. તો એ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે મંદી હોય તેને આપણે સમયના ટૂંકા ગાળાની અંદર એનું સોલ્યુશન કરી શકાય, એનો ઉકેલ લાવી શકાય. એ જ રીતે આપણે એમ કહીએ કે કેઇન્સના જે કંઈ પણ જાહેર કામ અંગેના જે વિચારો છે તે જો અર્થતંત્રમાં મંદી હોય અને બેરોજગારી હોય તો તેવા સંજોગોમાં સરકારે આગળ આવવું પડે અને સરકારે નવા ને નવા જે જાહેર કામો છે એ જાહેર કામોના અમલીકરણ કરવું જોઈએ, કાર્યક્રમો અમલમાં લાવવા જોઈએ. રસ્તા બનાવવા જોઈએ, ડેમ ઉભા કરવા જોઈએ, મોટા મોટા આપણે એમ કહીએ કે જે પ્રોજેક્ટો છે સરકારના એને આપણે એમ કહીએ કે એને સાકાર કરવા જોઈએ કે જેથી કરીને આપણે એમ કહીએ કે લોકોની આવક વધે, સરકાર ખર્ચ કરે અલગ અલગ ક્ષેત્રો પાછળ, પ્લાન્ટ પાછળ, રોકાણ પાછળ, તો આપણે એમ કહીએ કે લોકોની આવક વધે ને લોકોની આવક વધે તો ધીરે ધીરે આપણે એમ કહીએ કે માંગ વધે અને અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે જે કંઈ પણ સામૂહિક સમસ્યા છે એનું નિરાકરણ આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે ફુગાવાને દૂર કરવા માટે એને જે ફુગાવાજન્ય ખાધનો ખ્યાલ આપેલો છે, એ ફુગાવાજન્ય જે ખાધનો ખ્યાલ એમણે આપેલો છે એનો પણ અત્યારની જે સરકારો છે એ સીધો એનો આર્થિક નીતિમાં ઉપયોગ કરે છે. આમ કેઇન્સનો જે સિદ્ધાંત છે, કેઇન્સના જે કંઈ પણ સૈદ્ધાંતિક વિશ્લેષણ છે એ આપણે એમ કહીએ કે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તો બહુ અગત્યનું તો છે જ, પણ એનો વ્યવહારો મહત્વ પણ બહુ છે. સરકારો એના સિદ્ધાંતોનો આજે મેં કીધું ને કે ડગલે ને પગલે ઉપયોગ કરે. જો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાંથી જો કેઇન્સને ખાલી કાઢી લેવામાં આવે તો અર્થશાસ્ત્ર એકદમ શુષ્ક બની જાય, કારણ કે કેઇન્સનું એટલું બધું મોટું પ્રદાન છે. એટલે આપણે એમ કહી શકીએ કે કેઇન્સના જે સિદ્ધાંતો છે તે માત્ર જ્ઞાન મેળવવા માટે જ નથી, પરંતુ લાભ મેળવવા માટે
ફળદાયી છે, સરકારને ડગલે ને પગલે મદદરૂપ થાય છે અને એના આધારે નીતિ ઘડાવી છે. એના આધારે આપણે એમ કહીએ કે અલગ અલગ જે જાહેર કામો છે તેને પ્રાયોરિટી અપાય છે, તેને પ્રાથમિકતા અપાય છે અને એની પાછળના જે કંઈ પણ સમગ્રલક્ષી પરિમાણો છે એને સિદ્ધ કરવાના જે ધ્યેયો છે એ કેન્સના સિદ્ધાંતોના અમલીકરણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તો આપણે એમ કહીએ કે આ એક અગત્યનો મુદ્દો આપણે એમાં નથી, પણ કદાચ વળી મેં કીધું તેમ કે ભાઈ પૂછી નાખીએ એટલે એની આપણે ચર્ચા કરી. હવે આપણો અહીંયા એકમ પહેલો જે છે તે પૂરો થાય છે. બોલો, હવે આ એકમ નંબર 1 માં જે આપણે ચર્ચા કરી ગયા એમાં કઈ કોઈને તકલીફ છે? તકલીફ નહીં હોય તો પછી આપણે આગળ જઈએ, બીજો યુનિટ છે તે ચાલુ કરીએ. બોલો, છે કઈ તકલીફ? જો આ વિડિયો જો 2 મિનિટ. Income better. We cover important topics such as circular flow of income, basic concepts of macroeconomics. We request to all of you to subscribe to our channel, and also do not forget to like and comment your doubts and queries, and stay tuned for more content. Circular flow of income. The unlimited and recurring wants of human beings make production process a continuous process. In this process, different factors of production such as land, labor, capital and entrepreneurship are combined together for production of goods and services, which flow between various sectors of an economy in a circular flow. Let's understand this process in depth. Assume there are two entities, firms and households. Firms refer to the economic units which carry out production of goods and services. These are run by an entrepreneur who hires labor, employs service of capital and land, and undertakes the task of production, while households include individuals or families who undertake consumption. For instance, let's say that the firm intends to produce T-shirts for people to wear them. Now, here the firm will need some inputs in the form of raw materials, labor, and land to set up firm, etc., which will be owned by households. Now the firm using these inputs sets value or increases the utility of the raw material and thus transforms it into a product. This is the production or generation phase, which is to do with the production of goods and services.
The inputs offered by the households, which are land, labour, capital and enterprise, is categorised as factors of production. Here, the product produced by the firm for household consumption, as well as the factor inputs or the factor services provided by the households, is termed as real flow or physical flow, as there is only exchange of goods and services taking place without exchange of money. The real flow determines the magnitude of growth process in an economy. For example, if more factor services are offered to firms, more will be the volume of production and more will speak the process of economic growth. Distribution phase. Now that the product has been produced by the firm using inputs, or as we can call it, factor services supplied by the households, it is essential for us to know that if we deliver a service or something to someone, we do expect something in return, at least in economic sense, we do. Similarly, the household expect to be compensated or remunerated for the inputs provided. Therefore, the firms have to compensate the household for their services, and this forms the distribution phase, which is also called factor pricing, where the firm compensates the factor services in the form of rent for land, wage for labour, interest for capital, and profit for entrepreneurship. Distribution is the study of how the national income, or the total income arising from what has been produced in the country, is distributed through salaries, wages, profits and interest. Consumption, or disposition phase. Now that the firm has its product produced using factor services and household being compensated for their involvement, there is a need on the side of the firm for someone to consume their product and compensate them for the product purchased from them, so that they can continue with the production process. And there is a need for the household to consume the product to ensure their survival. So from this we have our third phase, which is the consumption or disposition phase, which is concerned the use of goods and services for the direct satisfaction of individual and collective wants. Consumption activity is the base of all production activity, for if not for consumption, there would have been no production. In this phase, the firm offers their product to the household for consumption, which household purchases with the use of the factor income earned from firms by providing factor services. Thus, the income generated by firms and distributed to householders' factor income reaches back to firms as the price paid for the product. Also, the flow of factor income from firms to households as reward for their factor services, and expenditure made by households on purchase of goods and services due to which money flows back to the firm, is termed as money flows, or nominal flow. This explains the circular flow of income where A. Household supplies factor of production to the firm who employs it to produce a product. B. The firms offer factor payments for the factor services received from households as rent, wages, interest and profit. And C. The household purchases the product from firms in return for the payment of money earned by providing factor services. Another way to understand circular flow of income is through this simple example. A dairy farmer A sells milk to a person B, who purchases it from A and works as an aggregator in the business, and forwards it to a firm C, which processes it and makes cheese of it, and sells it to A and similar people for consumption purpose. The crux of this illustration is similar to circular flow of income, which says that every consumer at some stage becomes a producer, and every producer at some stage becomes a consumer of some good or service. Just like A, B, and C all hold the title of producer at one line of transaction and consumer at another. There are certain assumptions to the circular flow of income. They are: first, it is a closed economy, that is, no external sector exports or imports. Second, there is no government in the economy. And third, households do not save anything, nor do they pay tax to the government. They spend their entire income in the purchase of goods and services. Also, total production equals total consumption. Factor payments equals factor incomes. Income of household equals expenditure on goods and services. Money flows equals real flows.
This is also one reason why national product equals national income in a two-sector economy, as the national product, in terms of money value of goods and services produced, is distributed completely among the productive factors. Also, what we study here is under the assumption that in an economy there is just two sectors, the household and the firm. There are different variations of this concept which are A. Circular flowing two-sector economy with financial markets. B. Circular flowing three-sector economy. C. Circular flowing four-sector economy. Before proceeding with variants of circular flow of Vinda, let's understand the concept of stock and flow. These are occurring terminologies in macroeconomics. Some of the macro variables, such as circular flow, national income, GDP, etc., are flow. બોલો આમાં તમને શું ખબર પડી? તમને આ શેના વિશેનો હતો વિડિયો? બોલો, કોઈક જવાબ આપો. બોલો 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 મયંક. શેનો વિડિયો હતો? સર, કર્મચારીઓ પોતાની આવક કેવી રીતે ઊભી કરે એન્ડ ગવર્નમેન્ટ કેવી રીતે મળે તેના વિશે. બરાબર, એટલે આપણો આના પછીનો જે ટોપિક છે આપણો યુનિટ, એના વિશેની આ વિડિયોમાં ચર્ચા હતી, રાષ્ટ્રીય આવક વિશે. બરાબર, ઉત્પાદનના સાધનો, જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં જે જોડાય છે અને એને જે કંઈ પણ વળતર મળે છે, અને એક બાજુ એ આપણે એમ કહીએ કે ઉત્પાદક તરીકે કામ કરે છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ખરીદનાર તરીકે પણ કામ કરે છે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આવકનું પરિભ્રમણ કેવી રીતે થાય છે, આવકનું સર્જન કેવી રીતે થાય છે, એ સમજાવતો આ વિડિયો હતો. એટલે આપણો આના પછીનો જે આપણો બીજો યુનિટ છે એ છે રાષ્ટ્રીય આવક, જેને આપણે કહીએ છીએ નેશનલ ઇન્કમ. ઓકે, તો આપણે સ્ટાર્ટિંગમાં આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક એટલે શું, રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય સંપત્તિ વચ્ચેનો તફાવત શું છે, રાષ્ટ્રીય આવક જ્યારે ગણવામાં આવે છે ત્યારે બેવડી ગણતરી ન થાય એની કઈ રીતે કાળજી રાખવી જોઈએ, આ આપણે એમ કહીએ કે આપણા બીજા યુનિટનો આ પહેલો ટોપિક છે, બીજા યુનિટનો પહેલો ટોપિક. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવકનો જે ખ્યાલ છે એ ખૂબ અગત્યનો ખ્યાલ છે, ઘણો જ મહત્વનો ખ્યાલ છે. કારણ કે રાષ્ટ્રીય આવકના ખ્યાલ પરથી જ આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે સમસ્યાઓ છે, જેવી કે આપણે એમ કહીએ છીએ કે બેરોજગારી છે, ફુગાવો છે, આર્થિક અસમાનતા છે, આર્થિક વૃદ્ધિ અને વિકાસની જે કંઈ પણ સમસ્યાઓ છે એને હલ કરવાના આપણે એમ કહીએ કે ઉપાયોની રચનામાં એનું બહુ મહત્વનું સ્થાન છે. અને બીજું આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ એ ખરેખર બહુ ઉપયોગી ખ્યાલ છે, વ્યવહારુ ખ્યાલ છે. કારણ કે આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલ પરથી જ આપણે કોઈ પણ પ્રજાની જે આર્થિક સુખાકારી છે, આર્થિક આબાદી છે, અને કઈ રીતે લોકોનું જીવન ધોરણ છે, આર્થિક પરિસ્થિતિ છે,
એનો જો તાગ આપણે મેળવી શકતા હોય તો એ દેશની રાષ્ટ્રીય આવક પરથી મેળવી શકીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકનું જે માપન છે એ માપનથી આપણે એમ કહીએ કે કોઈ પણ દેશની પરિસ્થિતિનો એ આર્થિક પરિસ્થિતિનો ખાસ કરીને આપણે ચિતાર મેળવી શકીએ છીએ. અને રાષ્ટ્રીય આવકના ખ્યાલ પરથી જ આપણે એ પણ મેળવી શકીએ છીએ કે અર્થતંત્રની અંદર એ દેશની અંદર કેવા કેવા ક્ષેત્રીય ફેરફારો થઈ રહેલા છે, કયા પ્રકારના ફેરફારો થઈ રહેલા છે એ જાણી શકાય છે. અને એને પરિણામે જ આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ ખૂબ જૂનો છે, પણ રાષ્ટ્રીય આવકના ખ્યાલનું મહત્વ દિન પ્રતિદિન આપણે એમ કહીએ કે વધતું જતું આપણને જોવા મળે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક દેશની જે સરકારો છે એ સરકારો આપણે એમ કહીએ કે મોટે ભાગે જો આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય આવકની જે ગણતરી છે એ સરકારી ખાતાઓ દ્વારા કરાવતી હોય મોટે ભાગે દરેક દેશમાં આપણે જોઈએ તો. આપણા ભારતમાં પણ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક ગણવા માટેની ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે સરકારની સંસ્થાઓ છે એના દ્વારા ભારતમાં કેટલી દર વર્ષે રાષ્ટ્રીય આવકનું ઉત્પાદન થાય છે, જેને આપણે જીડીપી કહીએ છીએ, જેને આપણે આર્થિક વૃદ્ધિ કે વિકાસનો દર કહીએ છીએ, એના દર વર્ષે એ લોકો રિપોર્ટ બહાર પાડે છે. ઘણી વખત આપણે એમ કહીએ કે કોઈક એવા દેશો હોય ત્યાં શિક્ષણ સંસ્થાઓ અથવા તો સંશોધન કરતી રિસર્ચ કરતી જે સંસ્થાઓ છે ત્યાં પણ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકના આંકડાઓ એ બહાર પાડતા જોવા મળે છે. વૈશ્વિક કક્ષાની જો આપણે વાત કરીએ, ઇન્ટરનેશનલ કક્ષાની જો વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે યુનો કહીએ છીએ, અને બીજું છે આઈઆરબીડી. આ જે સંસ્થા છે ઇન્ટરનેશનલ રિકન્સ્ટ્રક્શન બેંક ફોર ડેવલપમેન્ટ, આ જે સંસ્થાઓ છે તે આંતરરાષ્ટ્રીય જે રાષ્ટ્રીય આવકના અલગ અલગ દેશોના કોન્ટેક્સ્ટથી સંદર્ભથી અભ્યાસ આપણને કરતા જોવા મળે છે. આ સંસ્થાઓ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નીતિ વિષયક મહત્વ પણ ખૂબ ધરાવે છે. છતાં પણ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં ઘણા બધા આપણે એમ કહીએ કે આંકડા શાસ્ત્રીઓ છે, અર્થશાસ્ત્રીઓ છે, અર્થમિતિશાસ્ત્રીઓ છે, એ ઘણી વખત આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં એ લોકો પરસ્પર આપણે એમ કહીએ કે ઘણી વખત વિરોધી મત પણ ધરાવતા આપણને જોવા મળે છે. એક મત પર હજુ આપણને ઘણા એવા કિસ્સાઓ છે કે જ્યાં એ લોકોના મતો આપણે એમ કહીએ કે વિભિન્ન દિશામાં હોય એવું ઘણી વખત આપણને લાગે. છતાં પણ આપણે એમ કહીએ કે કોઈ પણ દેશના લોકોના આર્થિક કલ્યાણનો કે ભૌતિક સુખાકારીનો કે જીવન ધોરણનો જો ખ્યાલ મેળવવો હોય તો આપણે એમ ચોક્કસ કહી શકીએ કે દેશની જે રાષ્ટ્રીય આવક કેટલી છે એના પરથી જ આપણને ખ્યાલ આવે. દેશ પાસે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય સંપત્તિ ભલે વિપુલ પ્રમાણમાં હોય, બરાબર, દેશ પાસે રાષ્ટ્રીય સંપત્તિ ભલે વિપુલ પ્રમાણમાં હોય, એના પરથી આપણે એમ કહીએ કે કોઈ પણ દેશની લોકોની સુખાકારી કે કલ્યાણનો ખ્યાલ આપણે મેળવી શકતા નથી. પણ રાષ્ટ્રીય આવકના આંકડાઓ પરથી આપણે તરત કહી શકીએ કે ભાઈ આ દેશ છે વિકસિત છે, આ દેશ છે તે અલ્પ વિકસિત છે, આ દેશ છે તે વિકાસશીલ છે.
રાષ્ટ્રીય સંપત્તિ ભલે ભરપૂર પ્રમાણમાં હોય છતાં પણ એને આપણે વિકસિત છે એમ આપણે ઘણી વખત નથી કહી શકતા. ઘણા બધા એવા દેશો છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખનિજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય, જળ સંપત્તિ પણ વિપુલ પ્રમાણમાં હોય, આબોહવા પણ અનુકૂળ હોય, પ્રાણી સંપત્તિ પણ સરસ હોય, વનસ્પતિ સંપત્તિનું પ્રમાણ પણ સારું હોય, વિપુલ પ્રમાણમાં હોય. પણ આપણે એમ કહીએ કે એ દેશમાં ભલે કુદરતી સાધન સંપત્તિ કે રાષ્ટ્રીય સંપત્તિ વધારે હોય પણ એ જો ક્રિયાશીલ નહીં હોય, એનો જો ઇષ્ટતમ ઉપયોગ થતો નહીં હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એ દેશની રાષ્ટ્રીય સંપત્તિ ભલે વધારે છે છતાં પણ આપણે એમ કહીએ કે એની જે રાષ્ટ્રીય આવકની સપાટી છે એ કેવી હોય છે? હંમેશા નીચી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ ખાસ કરીને આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રીઓ માટે અને સરકાર માટે પણ ખૂબ મહત્વનો છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંપત્તિ જે છે, રાષ્ટ્રને મળેલી જે સંપત્તિ છે તે કેવો છે? એક જાતનો વોલ્યુમ છે, એક જાતનો જથ્થો છે. આપણે એમ કહીએ તો કેવું છે કે ભાઈ રાષ્ટ્રીય સંપત્તિ એક જાતનો સ્ટોક છે. જ્યારે આપણે એમ કહીએ કે જે આવક છે એ તો સંપત્તિના જથ્થામાંથી વહેતો ચીજ વસ્તુ અને સેવાઓનો પ્રવાહ છે. એ સંપત્તિનો જો ઇષ્ટતમ કાર્યશીલ જો ઉપયોગ કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે એમાં ચીજ વસ્તુઓ અને સેવા રૂપી પ્રવાહ એ આપણને વધતો જતો જોવા મળે. એટલે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકનો પ્રવાહ, રાષ્ટ્રીય આવકનું માપ, રાષ્ટ્રીય આવકનું પ્રમાણ એ આપણને વધારે જોવા મળે. ક્યારે? તો કે ભાઈ મળેલા જેટલા પણ સાધનો છે, સંપત્તિ છે દેશને, એનો જો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો આપણે એમ કહીએ કે ઘણા એવા દેશો છે આપણે જાણીએ છીએ કે જેને કુદરતે આપેલી સંપત્તિ બહુ લિમિટેડ છે, મર્યાદિત છે, છતાં પણ આપણે એમ કહીએ કે ત્યાં રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઘણું ઓછું છે. દાખલા તરીકે ઇઝરાયલને આપણે મૂકી શકીએ કે ઇઝરાયલ છે તે આપણે જોઈ શકીએ છીએ કે ઇઝરાયલ એ આરબ કન્ટ્રીની નજીકનો દેશ છે, રણપ્રદેશ ધરાવે છે, વાર્ષિક વરસાદનું પ્રમાણ પણ બહુ ઓછું છે, ખેતીલાયક જમીન ઓછી છે, છતાં પણ આપણે જોઈએ છીએ કે વિજ્ઞાન ટેકનોલોજીમાં તો એ દેશ બહુ જ આગળ છે, પણ કૃષિ ક્ષેત્રમાં પણ આગળ છે. તો વિચાર કરો કે જ્યાં જમીન નથી, ખેતી માટેની જમીન નથી, ખેતી માટેનો અગત્યનો સ્ત્રોત પાણી બી ઓછું છે, રણ પ્રદેશ છે, ટેમ્પરેચર હાઈ છે, ઉચ્ચ તાપમાન છે, છતાં પણ આપણે કહીએ કે ખેત પેદાશોની નિકાસ એ ઇઝરાયલ કરે છે. અગત્યનું વિદેશી હુંડિયામણ એ ખેતીની નિકાસ દ્વારા કરે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સંપત્તિ ઓછી હોવા છતાં પણ રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઓછું છે. એની સામે આપણે એમ કહીએ કે દક્ષિણ આફ્રિકા છે કે દક્ષિણ આફ્રિકામાં આપણે એમ કહીએ કે જમીનનું પ્રમાણ સારું છે, જંગલ સંપત્તિ બહુ ફાઇન છે, ખનિજ સંપત્તિ પણ સારામાં સારી છે, વાતાવરણ બી સારું છે, આબોહવા સારી છે, સૂર્યપ્રકાશ પૂરતો મળી રહે છે, સોનાની ખાણ આવેલી છે, હીરાની ખાણ છે. તમે વિચાર કરો કે મોટામાં મોટી નદી નાઇલ નદી એમાંથી પસાર થાય છે. રાષ્ટ્રીય સંપત્તિ કુદરતે જબરજસ્ત આપેલી છે આફ્રિકાને, છતાં પણ આપણે એમ કહીએ કે આફ્રિકાની રાષ્ટ્રીય આવકનું પ્રમાણ અન્ય દેશોની તુલનામાં ઘણું બધું આપણને ઓછું જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખરેખર જો આપણે એમ કહીએ કે દેશની સાચી અને વાસ્તવિક આબાદીનો ખ્યાલ
જો આપણે જાણવું હોય તો આપણે એમ કહી શકીએ કે જે કંઈ પણ રાષ્ટ્રને મળેલી જે સંપત્તિ છે એનો કેવો ઇષ્ટતમ ઉપયોગ કરે છે, એનો જેટલો યોગ્ય ઉપયોગ, ઇષ્ટતમ ઉપયોગ, તેમ એ દેશ વધારે ને વધારે સમૃદ્ધ અને વધારે વિકસિત ગણાશે, આબાદ ગણાશે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અમેરિકા છે, બ્રિટન છે, જર્મની છે, ફ્રાન્સ છે, ઇટાલી છે, ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, આવા બધા દેશો છે, ન્યુઝીલેન્ડ છે, આવા બધા દેશોની રાષ્ટ્રીય આવક કેવી છે? ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બર્મા, નેપાળ, આવા બધા દેશો કરતા અનેક ગણી વધારે છે. એટલે આપણે એમ કહીએ કે આ દેશો આર્થિક દ્રષ્ટિએ વધારે સમૃદ્ધ છે. આપણે એમ કહીએ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા એની તુલનામાં. જેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ વ્યક્તિની વાત કરીએ આપણે તો વ્યક્તિની બાબતમાં એના જે પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો છે, તેની આવકની સાથે સંકળાયેલા હોય. તો એવી જ રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ દેશના પ્રશ્નો પણ આપણે એમ કહી શકીએ કે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે એ રાષ્ટ્રીય આવકની સાથે સંકળાયેલા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ એ ખૂબ અગત્યનો ખ્યાલ છે. તો મિત્રો આપણે અહીંયાથી અટકીએ, કાલે જોઈશું આપણે. છે કોઈ પ્રશ્ન? સર તમે બીજું પેપર ચાલુ કરવાના? કિરણ? હા સર, તમે બીજું પેપર ચાલુ કરવાના હતા ને આ યુનિટ પત્યા પછી? હા યાર, ભૂલી ગયો. આજે એના કાલે આપણે પ્રાદેશિક લઈએ હોય તો. હા સર, કાલે લેજો સર. કે આ ચાલો આ પછી જોઈશું આપણે. એવું કાલે પ્રાદેશિક લઈ લઈએ આગળ, બરાબર ને? આપણે 3 પેપર છે તો વારા ફરતી આપણે એક એક યુનિટ પતાવતા જઈએ. હા, કાલે આપણે પ્રાદેશિક લઈ લઈશું. ચાલો ના હોય સર તો પછી એનું 15મા પેપર નું લઈ લેવાનું. 15મું સંચાલકીય. હા, એમાં એક યુનિટ પતી જાય સર તો પછી એલામાં યુનિટ લઈ લેવાનું. ના, એમાં તો એક પેલામાં બાકી. હા બરાબર છે, બરાબર. તો સંચાલકીય લઈ લઈએ. ચાલો ની કાલે 15 બરાબર આપણે. હા, તો અહીંયાથી અટકીએ આપણે, બરાબર. હા સર.